आद्य शक्ति मात की जय, हर सिद्धि मात की जय, वासुरा दादा की जय, द्वारिकाधीश की जय, हरि ओम, हरि ओम, हरि ओम, हरि ओम, हरि ओम। या देवी सर्वभूतेषु मातुवाणीरूपेण सरस्वती रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। एकदंत दयावंत चार भुजधारी मुसक की सवारी सोही है रिधि सिद्धि दोनारी व्याघंबरं भस्मं बरं जटाजूट निवास आसन जमा कर बैठे हैं कृपा सिंधु कैलास सदा शिव सर्ववरदाता दिगंबर हो तो ऐसा हो सदा शिव सर्वदाता दिगंबर हो तो ऐसा हो। हरे सब दुख भगतन के हरे सब दुख भगतन के दया कर हो तो ऐसा हो सदा शिव सर्ववर दाता शिखर कैलाश के ऊपर कलपत रूप के छाँव में कलपत रूप के छाँव में अरे शिखर कैलाश के ऊपर कलपत रूप के छाँव में कलपत रूप के छाँव में रमे मिट गिरजा के संग गिरजा के रमण दर हो तो ऐसा हो सदा सर्ववरदाता दिगंबर हो तो ऐसा हो।
पर गंग की धारा सोहावे बाल में लोचन सोहावे बाल में लोचन कलाम के अंदर कला मस्तक के अंदर मनोहर हो तो ऐसा हो अरे सदा शिव सर्ववर दाता दिगंबर हो तो ऐसा हो दिगंबर हो तो ऐसा हो हरे सब दुख भगतन के हरे सब दुख भगतन के दया कर हो तो ऐसा हो दया कर हो तो ऐसा हो दया कर हो तो ऐसा हो बोलिए महेश्वर महादेव की ओम 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 क्लीं चामुण्डाय विच्चे नमः। स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री सद्गुरुभ्यो नमः। या श्री स्वयं सुकृतिनां भवनेष्वलक्ष्मी पापात्मनां कृतधियां हृदयेषु बुद्धि श्रद्धा शतां कुलजन् प्रभवस्य लज्जा तां त्वां नताः स्म परिपालय देवि विश्वम्। दुर्गे स्मृता हर्षेभीतं शेषजन्तो
સ્વસ્થે સ્મૃતા મતિમતિ શુભાં દદાશી દારિદ્ર્ય દુઃખ ભયહારિણી કા ત્વદન્યા સર્વોપકાર કરણાય સદાર્દચિત્તા બોલીએ શ્રી કુલદેવી માત કી મોવેશ્વર મહાદેવ કી વાછરા દાદાની હર્ષિદ્ધિ માત કી દ્વારિકાધીશ કી હરિઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. આઈએ થોડીક ક્ષણો માટે જગદંબાના નામનું સ્મરણ કરી લઈએ. જય અંબે બોલ એમાં કલ્યાણ છે. 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 એમાં કલ્યાણ છે ને એમાં બેડો પાર છે. એમાં કલ્યાણ છે 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 એમાં ઉદ્ધાર 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 છે. ચામુંડા બોલ એમાં કલ્યાણ છે. હર્ષિદ્ધિ બોલ એમાં કલ્યાણ છે. જય અંબે બોલ એમાં કલ્યાણ છે. જય અંબે એમાં કલ્યાણ છે.
નામ વિના જીવન નકામું અંબાના નામ વિના જીવન નકામું અંબાના નામ વિના જીવન નકામું અંબાના નામ વિના જીવન નકામું દુઃખ સર્વ જાય છે ને સુખ આવે સામું સુખ સર્વે જાય છે સુખ આવે સામું દુઃખ સર્વ જાય છે સુખ આવે સામું સુખ સર્વે જાય છે સુખ આવે સામું વિવેક વિચાર કરી બોલ એમાં કલ્યાણ છે વિવેક વિચાર કરી બોલ એમાં કલ્યાણ છે જય અંબે બોલ એમાં કલ્યાણ છે જય અંબે બોલ એમાં કલ્યાણ છે જય અંબે એમાં કલ્યાણ છે એમાં કલ્યાણ છે એમાં કલ્યાણ છે ઓમ સુંદરામ વરદામ ગૌરીમ સાયુધ્યાષ્ટ મહાભુજા આર્દ્રચિત્તા નમોસ્તુત્વા સિદ્ધિદામ કરુણામયી બોલીએ શ્રી મોવેશ્વર મહાદેવ કી જય વાછરા દાડાની હરિ ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ શ્રી હરિમ પરમાનંદમ ઉપદિષ્ટારમીશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ ત્વમ નમામ્યહમ. પરમાત્માના આ ગુણને આપણે સૌ સાંભળી રહ્યા છીએ અને આઈએ આજ 108 દિવસમાંથી 15મા દિવસના પ્રારંભે ભગવાનના દિવ્ય ચરણ કમલમાં વંદન કરી આ જગતના સર્વ સાધુ સંતોના ચરણ કમલમાં વંદન કરી આપ સર્વના હૃદય કમળમાં બિરાજમાન આત્મ સ્વરૂપ પરમાત્માને વંદન કરી આપ સર્વને મારા જાજા કરીને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, ઓમ નમઃ શિવાય, ઓમ નમો નારાયણ. પરમાત્માની દિવ્ય કથા છે બાપ. ભગવતીની અસીમ કૃપા છે બાપ. પવિત્ર ભાવથી, પવિત્ર ચિત્તથી અને પવિત્ર મનથી આ કથાને જ્યારે આપણે સાંભળીએ છીએ ત્યારે હૃદય બહુ આનંદની અંદર ખોવાઈ જાય છે. એક વખત માટે તમે વિચાર કરજો, જ્યારે 1.5 કલાક કે 2 કલાક આપણે આ સત્સંગની અંદર બેઠા છીએ ત્યારે આપણને બીજા કોઈ લૌકિક વ્યવહારોની વાતો યાદ નહીં આવે.
આપણે જ્યારે અહીંયા બેઠા છીએ ત્યારે આપણે જગતના જુદા જુદા વિવિધ જાતના જે કોઈ પણ ચિંતાઓ અને ટેન્શનો અને ઉપાધિઓ છે, એ ઉપાધિઓ થોડી ક્ષણો માટે આપણા મગજમાં નહીં આવે. બીજા કોઈ પણ બાબતો જે જીવનમાં દુઃખ છે, જીવનમાં આફતો છે, જીવનમાં મુશ્કેલીઓ છે, આ કોઈ પણ બાબતની જે મુશ્કેલીઓ છે, એ મુશ્કેલીઓ અહીંયા બેઠા પછી આ સમય આપણને યાદ નહીં આવે. આમાંથી આપણે દૂર થઈ જઈએ છીએ અને ક્યાં જઈએ છીએ તો કે ઈશ્વરના દરબારમાં. એટલે ઈશ્વરના દરબારમાં તો આનંદ 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 અને આનંદ જ પ્રાપ્ત થાય છે બાપ. આનંદ સિવાય આપણને બીજું કઈ પ્રાપ્ત થતું નથી. પ્રભુના દરબારમાં કેવલ અને કેવલ આનંદ મળી જાય છે. આપણે આનંદ ચિત્ત થઈ, આનંદ અને ઉમંગથી આપણે ઈશ્વરના દરબારમાં બેસી અને ભગવાનની કથા સાંભળતા હોઈએ છીએ. પરમાત્માનું દિવ્ય ચરિત્ર છે જે સાંભળતા આપણને આનંદ આવે, અને એ આનંદનો કોઈ માપ ન હોય, એ આનંદનો કોઈ સમય ન હોય. એ આનંદ કેવો આનંદ છે તો કે એ આનંદ જે છે એ અમૂલ્ય આનંદ છે, કે જે આનંદનો કોઈ માપ નથી. આપણને કોઈક આવીને એવું પૂછે કે તમે કથા સાંભળવા ગયા તો તમને મજા આવી? તો કે હા મજા આવી. મજા આવી? તો કે હા મજા આવી. એ કે કેવી મજા આવી? તો કે એ બસ મજા આવી. એનું કોઈ માપ ન હોય. કિલો મજા આવી, 2 કિલો મજા આવી, એવો કોઈ માપ ન હોય. પણ આનંદ આવ્યો છે. કેવો આનંદ? તો કે બસ આનંદ આવ્યો છે. કથાથી આનંદ આવે, પરમાત્માના ગુણથી આનંદ આવે, કારણ કે આનંદનું સ્વરૂપ છે. અને જે આનંદનું સ્વરૂપ હોય એને સાંભળતા તો આનંદ જ આવે. પ્રકૃતિની પાસે હંમેશા બેસીએ ને ત્યારે પ્રકૃતિમાં આનંદ જ હોય ભગવાન. હે એયા સંસારમાં ઈશ્વર કેવો દયાળુ છે ને ઈશ્વર કેવો કૃપાળુ છે એની વાત કરી છે. હે આ સંસારમાં તારી સમૃદ્ધિના ભંડાર ભર્યા છે બહુ હો, ભર્યા બહુ. એ આ સંસારમાં તારી સમૃદ્ધિના ભંડાર ભર્યા છે બહુ. એ જીવાલા મુખમાં સમાય નહીં એટલું માગીશ હું. મુખમાં સમાય નહીં એટલું માગીશ હું, નહીં ઉડાણમાં લઉં. હરી તો આપે એટલું જ લઉં વાલા, તો આપે એટલું જ લઉં. પ્રભુ તો આપે એટલું જ લઉં વાલા, તો આપે એટલું જ લઉં. એવું નહીં ઓછું વધુ કંઈ કહું, પ્રભુ તો આપે એટલું જ લઉં. આ સંસારમાં તારી સમૃદ્ધિના ભંડાર ભર્યા છે બહુ. એ ભંડાર કહેતા તો કે મારા ને તમારા ઘરની અંદર જે તિજોરીની અંદર સંપત્તિ, વૈભવ, તોલા બે તોલા દાગીનાના ભંડાર ભર્યા, એ ભંડારની વાત નથી. તો કે આપણા ઘરમાં કોઠાર ઘઉંના ને બાજરાના ને ચોખાના ભર્યા એની વાત છે? તો કે નહીં, એની વાત નથી. તો આ વાત કોની છે? તો કે આ વાત એની છે કે આ ઈશ્વરની જે સમૃદ્ધિ, કઈ સમૃદ્ધિ? તો કે વનરાય, જંગલ, પહાડો, નદીઓ, ઝરણાઓ, તળાવો, કમળો, વૃક્ષો, આ દરિયો, આ એકેય વસ્તુ એવી એકેય વસ્તુ નથી કે જેને આપણે ઉત્પન્ન કરી શકીએ. આને આપણે ઉત્પન્ન ન કરી શકીએ.
આ તો ઈશ્વરથી જ ઉત્પન્ન થાય. અને આ સમુદ્રને, આ પહાડોને, આ ઝરણાઓને, આ નદીઓને, આ બધાને જોતા જોતા આપણે એનું વર્ણન પૂર્ણ રીતે ન કરી શકીએ. કે દરિયે ગયા હતા એટલે દરિયો આવો હતો ને આમ હતો ને તેમ. ત્યાં ખાલી એમ થાય કે બસ મજા આવે. ને કેવો હતો તો કે સારો હતો, કેવો કેટલો સારો તો એનું કોઈ માપ ન હોય. ત્યાં કેવલ અને કેવલ આપણું અંતર બંધાઈ જાય અને દરિયાને જોઈને એમ થાય આ હા 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 અરર એમ એમ છૂટી જાય. ઈશ્વરની જે પ્રકૃતિ છે એ પ્રકૃતિ સાથે ક્યારેય માપ ના હોય. માણસનું જીવન છે હે એ મોંઘા હોય પણ મોતી ખવાય નહીં, ખાય હવ બાજરો ને ઘઉં. મોંઘા હોય તો મોતી ખવાય ના, ખાય સબ બાજરો ને ઘઉં. હા મોંઘા હોય પણ મોતી ખવાય નહીં, ખાય હવ બાજરો ને ઘઉં. મોંઘા હોય તોય મોતી ખવાય નહીં, ખાય સબ બાજરો ને ઘઉં. એ જીવાલા મિલના માલિક કઈ હો, મિલના માલિક કઈ ટાકા પહેરે નહીં તો હવા ગજ પહેરે છે. હો પ્રભુ તો આપે એટલો જ લઉં, અરું તો રે હરે તો આપે એટલો જ લઉં, હરે તો આપે. એ હજી હું નહીં ઓછું વધુ કંઈ કહું, વાલા તો આપે એટલો જ લઉં, વાલા તો. ઈશ્વરની પ્રકૃતિ છે ભગવાન, અને એ પ્રકૃતિ સુધી આપણે ક્યારેય ન પહોંચી શકીએ, આપણે ક્યારેય ન જઈ શકીએ. આ સમુદ્રના, આ ઝરણાઓના, આ પહાડોના, આ નદીઓનો એનું સર્જન તો ન કરી શકીએ, પણ સર્જન કરવાની વાત તો એક બાજુ રહી, એનું પૂર્ણ રીતે વર્ણન પણ ના કરી શકીએ કે આમાં એટલું એટલું જોવા મળે છે. તમે એક ગાડી મોટરસાયકલ લઈને અહીંથી દ્વારકા જાઓ ને ગધેડા ઉપર બેસીને દ્વારકા જાઓ, ગધેડું માંદું હાજું નરવું ગમે એવું હોય ભગવાન, પણ એ ગધેડું વેલા મોડું તમને દ્વારકા પહોંચાડી દે. બીમાર હોય તો ક્યાંય ખોટી ન કરે, તમને દ્વારકા પહોંચાડી દે. પણ અહીંથી જાવ ને ભોગા જાતા તમારી ગાડી ખરાબ થાય તો તમારે ગાડીને દ્વારકા પુગાડવી પડે, એ તમને દ્વારકા ન પુગાડે. તમારે એ ગાડીને દ્વારકા પહોંચાડવી પડે. તો પ્રકૃતિ જે સર્જન કરે છે ભગવાન, એ પ્રકૃતિ કોઈ પણ સંજોગોની અંદર આપણે એ તત્વ સુધી ગમે એ રીતે કોઈ પણ કાળે ત્યાં પહોંચાડી જ દે છે, પહોંચાડ્યા વગર આપણને રહેવા નથી દેતી. આ દુનિયાની અંદર અમીરાતોની ઘણાને અભિમાન હોય છે, મારી પાસે એટલું છે ને મારી પાસે આમ છે ને મારી પાસે આમ છે ને મારી પાસે, પણ ખાવા બે તઈ તારામાં આવે તો અનાજ છે કે થાળીમાં, કે તુંય મોતીના આથણા કરીને ખા કે હોનાની રોટલી બનાવીને ખા. જમવા જ્યારે બેસે છે ત્યારે એની થાળીમાં આવે તો ભોજનમાં રોટલો ને ઘઉં ને આ બધું છે. અને એથી આગળ કવિએ શું કીધું છે, બહુ સુંદર વાત કરી છે. ઘરના ખૂણામાં મને ઘનશ્યામ મળે તો પછી ચાલુ સિત ગાવના ગૌ. ઘરના ખૂણામાં મને ઘનશ્યામ મળે ચાલુ સિત ગાવના ગૌ. હા ઘરના ખૂણામાં મને ઘનશ્યામ મળે તો
ચાલો સિદ્ધ ગાવના ગૌ. ઘરના ખૂણામાં મને ઘનશ્યામ મળે તો ચાલો સિદ્ધ ગાવના ગૌ. એ જીવાલા તારી દુનિયામાં હો, તારી દુનિયામાં વાલા એ પ્રભુ, તારી દુનિયામાં મને તું રાખે એમ રહું. હરી તું આપે એટલું જ લઉં. અરે વાલા તું આપે એટલું જ લઉં. એ જીવું નહીં ઓછું વધુ કંઈ કહું. પ્રભુ તું આપે એટલું જ લઉં. વાલા તું આપે એટલો જ લઉં. હરી તું આપે એટલો જ લઉં. ઘરના ખૂણામાં મને ઘનશ્યામ મળે ને પછી ચાલુ સિદ્ધ ગાવના ગાઉં. માણસ ચાલી ચાલીને યાત્રા કરવા માટે જાય છે. ચાલી ચાલીને લોકો જુદા જુદા સ્થાન પર, જુદા જુદા તીર્થ પર, તીર્થોમાં સ્નાન કરવા માટે જાય છે, પણ ઘરમાં રહેલા વડીલોને વડકા નાખે છે. ઘરમાં બેઠેલો વડીલ જો કોઈ એમ કે એ પાણી ભરી દેજો, તો કે બસ આખો દે તમારે બેઠા બેઠા પાણી પીધા રાખવું, અમને કઈ કામ કરવા ના. તમારી વાત નથી કરતો, બીજા કામ તમારી તો વાત જ નથી આમાં. સત્ય છે ભગવાન. આપણા ઘરની અંદર આપણો એક વડીલ બેઠો છે, એ વડીલ આપણને ગમતો નથી. અને એટલું નહીં, આપણે દ્વારકા અમાહે નમાહે જવું છે, પૂનમે ને પૂનમે જવું છે. એ શું એનો સ્વીકાર કરશે? એક ક્ષણ માટે આપણે એનો વિચાર કરી લઈએ. આપણા ઘરના વડીલોને આપણે સુખ શાંતિથી નથી રહેવા દેતા, તો પછી દ્વારકા વાળો આપણે કરે તોય હું અને ન કરે તોય હું ભગવાન. અથવા તો એક દિવસ તમારા આંગણાનો ધર્મ છે. આ શ્રીમદ દેવી ભાગવતની અંદર એવું દર્શાવ્યું છે, અન્નનો બહુ મોટો મહિમા દર્શાવ્યો છે. ભગવાન નારદજી એક વખત નારાયણને પૂછે છે કે આ ધરતી ઉપર બધાય ધક્કો જ ખાય છે કે પછી કોઈ પોતાના જીવને મુક્ત કરી દે છે? અને અહીંયા આવ્યા પછી માનવ પોતાના કર્મને વધારે છે કે વધારતો નથી? અને વધારતો નથી તો પછી અહીંયા આવ્યા પછી કરે છે શું કે એનું કર્મ એટલું ને એટલું રહે છે અને કેમ ઓછું થઈ જાય છે? એવા બે પ્રશ્ન પૂછ્યા છે નારદજીએ. અને ત્યારે નારાયણ આ પ્રશ્નનો જવાબ આપતા નારાયણ નારદજીને સમજાવે છે કે આ પૃથ્વી ઉપર આવે છે ને પછી જ્યારે પાછો ફેરફાર થઈને પાછો આવે છે ને ત્યારે નારદજી સાંભળો, નારાયણ એવું કહે છે કે એ એમનેમ ક્યારેય પાછો નથી આવતો. કાં તો એ એના પુણ્યનું પોટલું ભેગું બાંધીને આવે છે અને કાં એના પાપ કર્મનું પોટલું ભેગું બાંધીને આવે છે. અને જેવા પોટલા ને એવી ગાંઠો ને પછી એક એક છોડતો જાય, એક એક છોડતો જાય, એક એક છોડતો જાય ને પછી એ આપતો જાય. પછી એ એના કર્મને તે રીતે ત્યાં ભોગવતો પણ જાય છે. અને યાદ રાખજો ભગવાન, કર્મને ભોગવ્યા સિવાય છૂટકો નથી. આપણામાં સીધી સાદી સરળ કહેવત છે કે ભગવાનના બાપાને ભોગવવું પડ્યું તો હું તમે કાળા માથાના માનવી આપણું શું કહે? નારાયણ નારદજીને કહે છે કે સાંભળો નારદ, આ માણસ છે એ ધરતી ઉપર આવે તો છે, પણ આવીને એ પોતાનું કર્મ બાંધવાની વાત તો એક બાજુ રહી છે, પણ એ માનવ પોતાના કર્મને વધારતો જાય છે, પાપ કર્મને વધારતો જાય છે. અને આવી જ્યાં વાત કહેવામાં આવી છે, સુંદર ભાવથી સમજાયું છે. નારદજી આ કર્મની ગતિઓની વાતને જ્યાં પૂછી છે, નારાયણે કીધું છે કે સાંભળો,
આ ધરતી ઉપર ઉત્તમમાં ઉત્તમ જો કોઈ હોય તો એ અન્નનું દાન છે. અને એટલે મોટા મોટા આશ્રમોની અંદર કે નાના નાના આશ્રમોની અંદર બીજું કંઈ હોય કે ન હોય, પણ અખંડ રોટલો જરૂર ચાલુ હોય છે. અન્નદાન છે એ સૌથી વધારેમાં વધારે મોટું દાન છે, પુણ્યવાન છે. એ અન્નદાન છે એ આંગણાનો એક ધર્મ પણ છે. આજે શરૂઆતમાં કથાની શરૂઆતમાં ધૂન ગાઈને અહીંયા સુધી પહોંચવાનું કારણ એ છે કે નારાયણ નારદને સમજાવે છે કે અન્નનું દાન છે. અને આમાં શું કીધું છે? એ ઘરના ખૂણામાં મને ઘનશ્યામ મળી જાય તો ચાલુ સીત ગાવના ગૌ. અહીંયા મને પ્રાપ્ત થયો છે, ઘરના ખૂણે મને પ્રાપ્ત થઈ જાય તો પછી મારે તીરથ તીરથ ફરવાની હું જરૂર છે. આખા ભગતના છપ્પા છે ને, હે, તિલક કરતા 53 ગયા, જપમાળાના નાકા ગયા. એક મૂર્ખને એવી ટેવ, પથ્થર દેખી પૂજે દેવ. એક મૂર્ખને કેવી ટેવ છે તો કે પથ્થર દેખીને દેવ પૂજવા માંડે. ગમે ત્યાં પથ્થર દેખો તો કે આમાં ભગવાન છે, આમાં ભગવાન છે. એટલે બધે ન હોય કઈ. પછી તુલસી દેખી તોડે પાન, નદી દેખીને કરે સ્નાન. બધાને ગંગાજી સમજે, પણ એ મૂર્ખાપણું જ્યારે વ્યક્ત કરે છે હૃદયની અંદરની, ત્યારની આ વાત છે ભગવાન. ત્યારે એવું દર્શાવ્યું છે. ત્યારે એવું કીધું છે, તુલસી દેખી તોડે પાન, જળ દેખીને કરે સ્નાન. તિલક કરતા 53 જ્ઞાન, જપમાળાના નાકા ગયા. ઘણા માણસો આખી જિંદગી માળાનો મણકો ફેરવા રાખે, રામ 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 કર્યા કરે. અંતે બને છે એવું ભગવાન કે આ રામ નામ બોલવાથી, રામ નામના નામનો જે મણકો છે એ માળા ફેરવીએ ને ત્યારે એક એવો નિયમ હોય છે. જોજો, આ માળાના મણકાની વચ્ચે ક્યાંક એક ગાંઠ આવે છે. એક એક મણકે એક એક ગાંઠ હોય. પછી તમે જે કોઈ પણ નામનું સ્મરણ કરો છો, ઓમ નમઃ શિવાય બોલતા હોય, રામ નામ બોલતા હોય કે પછી ગમે એ સ્મરણ કરતા હોય, તમે જ્યારે એક મંત્ર પૂર્ણ કરો છો ત્યારે એકાદ શ્વાસની બ્રેક લેવી જોઈએ. તુરંત આ મણકોનો ફેર બદલાવી નાખાય. આ તો મંત્ર પૂરો ન થાય ને કઈ, અને મંત્ર બોલીને જેવા ઉભા વહેલું ઉઠાય, આ ક્યાંય ન પૂગે. આમ બગા હોય ખાતો જાય ને સપટી માળા તો પડે નગર મુકાતી નથી, એમને મેઠી એકલી પડી જાય. એ નો વધે. અડધી માળા કરો, સરખી કરો. હું તો એમ કહું છું, તમે એવો નિયમ ન લ્યો કે મારે 5 માળા કરવી કે 10 માળા કરીશ, એવો નિયમ ન લ્યો. પણ એવો નિયમ લેવો જોઈએ કે હું રોજ 5 મિનિટ માળા કરીશ. પછી ચાહે અડધી હશે ને તોય મૂકી દઈશ. હું 5 મિનિટ માળા કરીશ, પછી અડધી હશે તોય મૂકી દઈશ. કારણ કે એમાં તમારો સમય બંધાઈ ગયો છે કે 5 મિનિટ મારે બેસવાનું છે. અને માળાનો જ્યારે તમે ગણતરી કરો છો ને કે હું 5 માળા કરીશ, પછી ક્યાંક કોકના લગ્નમાં જવું હોય ને ઉતાવળ જાગે ને પછી જે ઓલા મણકા જાતા હોય અને અડધે માળા પૂગે ને પછી આંખ ખોલીને આમ હેઠેથી જો મેરું ક્યાં ગયો, હમણાં આવે છે ભાઈ, તું જારે તો ખરા. અને આ જે માળાનો 108 મણકાની માળા હોય ને, તો એને 9મો એક પારો હોય જે આ 108 મણકાને બાંધીને રાખતો હોય. આપણા પરિવારમાં એવું હોય કે વડીલ હોય આખા પરિવારને બાંધીને રાખતો હોય, અને એને મેરું કીધો છે. આ જે મેરું છે એની વાત કરી છે. આ મેરું હોય ને ત્યાં સુધી આપણે પહોંચીએ ને પછી મેરુને ક્યારેય ઠેકાય નહીં, કારણ કે મેરું છે ને એ બ્રહ્મ છે. આ બ્રહ્મને ક્યારેય ઠેકાય નહીં. આ મેરુ પાસે પહોંચીએ ને ત્યાંથી પાછું વળી જવાનું. દાખલા તરીકે તમે માળા કરો છો રામ નામની કે રામ રામ, આમ થોડોક વચ્ચે ગેપ હોવો જોઈએ. રામ 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 એમ ના આવડે, એમ નહીં.
થોડોક વચ્ચે ગેપ હોવો જોઈએ. રામ 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 રામ. અહીંયા મેરુ પાસે પહોંચ્યા, મેરુ પાસે પહોંચ્યા ત્યાંથી પછી પાછું વળી જવાનું. આ મેરુને ક્યારેય ઠેકાય નહીં. આને ઠેકો તો તમે બ્રહ્મને ઠેકા. બ્રહ્મને ક્યારે આપણે ઠેકી ન શકીએ. મેરુ પાસેથી પાછું વળી જવાનું, ફરી પાછો રામ 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 એવી રીતે શાંતિથી જપ કરવાના હોય. ઘણાને તો મેરુ બેરુ કંઈ લાગુ પડે ને કે મેરુ ને બ્રહ્મને બધાય જાય ઠેકતા, અમે તો આ બધું અમારે યાર એમ નો હાલે. થોડું ઘણું હલવી લઈએ પણ પછી બધુંય ન હાલે. અને બધુંય થોડું કે ઈશ્વરમાં બધુંય આપણા પ્રમાણે હાલતું હોય તો ઈશ્વર શા માટે? તો આપણે જ ન કરી લઈએ બધું. પછી એક મંત્ર પૂર્ણ થાય, બીજા મંત્રની શરૂઆત જ્યારે કરવાની થાય ત્યારે ક્ષણ બે ક્ષણ માટે માળાને મૂકી દેવી પડે. બીજા મંત્રની શરૂઆત કરો, પછી ફરી વખત માળાને હાથમાં લ્યો અને ફરી વખત માળાને હાથમાં લઈને એના નામનું સ્મરણ કરો. દાખલા તરીકે તમે મહાદેવજીના મંત્રનું ધ્યાન ધરતા હોય, આપણે તો અહીં સત્સંગ કરવા જ બેઠા છીએ એટલે કોઈ પણ એક મુદ્દાને ઉપાડીએ અને વિસ્તારથી લેશું, પછી કથા અધૂરી રહી જાય તેનાથી આપણે મતલબ નથી, કારણ કે કથાને પૂરી કરવાની નથી, આપણે સત્સંગ કરવાનો છે, જેટલું જીવનમાં ઉતરે એટલું ઉતારવાનું છે. દાખલા તરીકે તમે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો છો, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમો શિવાય નહીં હો, ઓમ નમઃ શિવાય. આ સાચો. ઓમ નમો શિવાય, ઓમ નમો શિવાય, ઓમ નમો શિવાય. મંત્રોય ખોટો ને માળાય ખોટી, તમારું બધું ટાઈમે બગડો ને બધા એના જગ્યાએ એક રોટલો કઢાઈ ગયો તમે બેઠા હોત તો. આ ટાઈમે બગડે ને બધું જાય. આ મંત્રનો તમે જ્યારે જપ કરો છો, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, આ માળા જ્યારે ઘણાને ગોઠણે રાખવાની ટેવ હોય, આમ પગે રાખવાની, એમાં વાંધો નથી કંઈ, તમ તાર રખાય. આપણે મનના શાસ્ત્ર આપણે ઊભા કરીએ તો તમ તાર થઈ શકે, એમાં કંઈ ઉપાધિ નહીં. પણ માળા જ્યારે તમે કરો છો ત્યારે આ માળા જે છે એ હૃદય પાસે રહેવી જોઈએ, કારણ કે હૃદયમાં ભગવાન હોય છે. અહીંયા એક જ્યોતિ સ્વરૂપે પરમાત્મા બિરાજમાન છે અને હૃદયમાં ભગવાન છે. એટલા માટે આ માળા હૃદય પાસે હોવી જોઈએ. એટલે હૃદય પાસે માળાનો મણકો ફરે એટલે ઈશ્વરને ખબર પડે કે આપણે માળા ફેરવીએ છીએ. માળાનો નિયમ આ છે. પછી એક બીજો નિયમ કહું, હંમેશા તમે જ્યારે માળા ફેરવો છો ત્યારે માળા ઢાંકીને ફેરવવાની. ભક્તિ જેટલી ગુપ્ત, ભક્તિનો પ્રભાવ એટલો વધારે. માળા હર હંમેશ ઢાંકીને ફેરવજો. આમાંથી ઘણા માળા તો ફેરવતાય નહીં હોય, જો કે પણ કેવું જરૂરી છે કે કદાચ અહીંયા આવ્યા છે ને 108 દીમાં જો કોક દીક લાગી જાય ને કદાચ કોક દીક માળા ફેરવવાનું મન થાય તો તમ તારે. અને મંત્રમાં જો તમને ક્યાંય શંકા જાતી હોય કે અમારાથી આ મંત્ર બોલીએ તો આમ થાય કે આ મંત્ર બોલીએ તો અમારેથી કંઈક ચૂક રહી જાય, તો કોઈ પણ એક નામનું સ્મરણ કરી લ્યો. દાખલા તરીકે મહાદેવ, મહાદેવ 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 એમ બોલાઈ જાઓ. પછી રામને તમે વધારે ભજવાનું ગમતું હોય તો રામનું સ્મરણ કરો, રામ રામ રામ. કૃષ્ણ વધારે ગમતા હોય તો કૃષ્ણ કૃષ્ણ કરો. એમાંય જો તમને મહાદેવમાંય શિવ નામ વધારે પ્રિય લાગે તો શિવ ભજો, કૃષ્ણમાંય તમને માધવ નામ વધારે ભજન લાગે તો માધવ ભજો. પણ કોઈ પણ આ કળિયુગમાં નામનો મહિમા બહુ મોટો છે. નામનું તમે જે સ્મરણ કરો છો એ કળિયુગમાં નામનો મહિમા બહુ વધારે છે. એક યુગો હતા કે લાંબા લાંબા વર્ષો સુધી તમે જ્યારે તપસ્યા કરો છો ને તો એ તપસ્યાથી ભગવાન તમારી ઉપર પ્રસન્ન થતા. જ્યારે આ કળિયુગની અંદર નામ જપથી ભગવાન પ્રસન્ન થાય છે. એટલે નામનો મહિમા બહુ મોટો છે. શાસ્ત્રમાં દર્શાવ્યું છે કે એક સમયે યજ્ઞ કરવો પડતો, એક સમયે હજારો વર્ષો સુધી તપસ્યા કરવી પડતી, એક સમયે અનુષ્ઠાન વ્રત કરવા પડતા, અને જ્યારે ચોથો યુગ આવ્યો છે ત્યારે નામ જપ હાલતા ચાલતા. નામ જપમાં કોઈ નિયમ નથી, મંત્ર જાપમાં નિયમો છે. આસનના નિયમ, દિશાના નિયમ, સમયના નિયમ, આવા બધા નિયમો હોય છે, સ્થાપનના નિયમ. પણ નામ જપમાં કોઈ નિયમ નથી.
નામ જપ તમે હાલતા ચાલતા ઉઠતા બેસતા કામ કરતા કરતા વાડીનું કામ કરતા કરતા ગાય દોતા દોતા ભેંસ દોતા દોતા કોઈ પણ કામ કરતા છાસ વધેરતા વધેરતા કોઈ પણ કામ કરતા કરતા તમે નામ જપ કરી શકો. નામ જપ કહેતા બીજું કંઈ નહીં, રામ રામ રામ. અને એ તો આપણે સૌ કરીએ જ છીએ. આપણે બધાને ટેવ છે જ્યારે મળીએ ત્યારે એ સીતારામ બોલવાની આદત છે. આ નામ જપ છે. આ એક મોટી વાત છે. પછી ઘણા માણસોને એવી ટેવ હોય જ્યારે જમવા બેસે ને ત્યારે કોઈ પણ એક માણસોને કાં શંકર પાર્વતી કાં રામ એવું નામ બોલે ને પછી જ કોળીઓ મોઢામાં નાખે. ઘણા માણસોને આવી આદત હોય. ઓમ નમઃ શિવાય બોલે ને પછી પાણી પીવે, રામ નામ બોલે ને બોલો સીતારામ પછી પાણી પીવે. ઘણા માણસોને આવી આદત હોય. આ જે તમારા નાના નાના નિયમો છે ને એ તમને પાર પહોંચાડી દે છે ભગવાન. કહેવાનું તાત્પર્ય મારું એટલું છે કે જેટલું કરો એટલું નીતિમત્તાથી કરો. ભલે વધારે ન કરી શકો તો કંઈ નહીં. મારા એ કંઈક કામ હોય તો ત્યારે હું રોજ માળા કરવા બેસું. જો કે ભક્તિ કરીએ ક્યારેય દર્શાવવાની ન હોય. ભક્તિ જેટલી ગુપ્ત પ્રભાવ એટલો વધારે. પણ મારા શ્રોતાઓનું જો કલ્યાણ થતું હોય તો મને કાંઈ વાંધો નહીં. એકાદ થોડીક વસ્તુ દર્શાવવામાં મને તકલીફ નથી, કારણ કે સાંભળનારાઓનું કલ્યાણ થાય છે, તમારું કલ્યાણ થાય છે. હું એ રોજ માળા કરવા બેસું છું. પણ ક્યારેક મંદિરે કામ હોય ત્યારે માળા નથી કરતો, ખાલી ધૂપ દીવાનો અગરબત્તી કરીને પછી ઊભો થઈ જાઉં છું. ઉતાવળમાં મણકા ફેરવવા એના કરતાં ન ફેરવવા હાર. જેટલું થાય એટલું કરીએ પણ સરખું કરીએ. જેટલું થાય એમ કરીએ પણ જે કરીએ એ સરખું કરીએ. એટલે ઉતાવળે નહીં ફેરવવાના, શાંતિથી ફેરવવાના. અમુક આના નિયમો હોય અને નિયમાવલીને જો આપણે ધ્યાનમાં ન રાખી શકીએ ને તો મેં કીધું એ પ્રમાણે નામ જપ કરીએ ભગવાન. એ નામ જપ છે એ પવિત્રમાં પવિત્ર વસ્તુ છે અને એ નામ જપ છે એ તમને પાર પાડી દે છે. એટલું જ નહીં, એ નામ જપમાં પવિત્રતા અપવિત્રતા એવું પણ જોવાતું નથી, કારણ કે નામમાં કોઈ પણ પ્રકારના દોષ નથી. राम नाम देता है सबको आराम, सबको आराम. प्रेम पुनित मन से कहो राम राम राम. राम नाम देता है सबको आराम, सबको आराम. प्रेम पुनित मन से कहो राम राम राम. महादेव सतत जपत दिव्य राम नाम. महादेव सतत जपत दिव्य राम नाम. संत हृदय सदा बसत एक राम नाम. संत हृदय सदा बसत एक राम नाम. राम नाम देता है सबको आराम, सबको आराम. प्रेम पुनित मन से कहो राम राम राम. राम नाम देता है सबको आराम, सबको आराम. प्रेम पुनित मन से कहो राम राम राम. राम राम राम, राम राम राम. આ નામ જપનો મહિમા છે. નામ જપ છે એ પાર સુધી પહોંચાડી દે છે. અચ્છા, આપણે ક્યાં હતા અને ક્યાંથી એ માળાની વાતમાં આવી ગયા, કોઈને યાદ છે? કયો હાલો, કયો તો કહું. ઘનશ્યામ ઘરના ખૂણામાં જો મને મળી જાય તો મારે ક્યાં બહાર જવાની જરૂર છે એમ. ત્યાંથી પછી માળાના મણકા સુધી. આ તો વહેતી ગંગા છે ભગવાન, આની હાકર પકડી રાખવી જોઈએ, અને હાકર ન પકડીએ તો વેણમાં તણાઈ જાય. ઘરના ખૂણે જો મને પ્રભુ પ્રાપ્ત થઈ જાય તો પછી મારે તીર્થમાં જવાની શું જરૂર છે? અને એવું શા માટે? તો કે નારાયણ નારદને કહે છે કે તમારા આંગણાનો ધર્મ છે કે તમારા આંગણે આવેલો કોઈ ભૂખો વ્યક્તિને એને ભોજન પ્રાપ્ત થઈ જાય ને એટલું બહુ છે.
આ અન્નનો મહિમા બહુ મોટો દર્શાવ્યો છે, અનાજનો મહિમા બહુ મોટો દર્શાવ્યો છે. અન્નદાન આ ભૂમિ ઉપર બહુ ઉત્તમમાં ઉત્તમ દાન કીધું છે. અન્નદાન આ ભૂમિ ઉપર બહુ ઉત્તમમાં ઉત્તમ દાન દર્શાવ્યું છે. હે નારદ, જે આ ભૂમિ ઉપર અન્નનું દાન કરશે એ ઉત્તમમાં ઉત્તમ દાની કહેવાશે. જેલમાં રહેલા જેલીઓને, કેદીઓને પણ બીજું કંઈ આપવામાં ન આવે તો કાંઈ નહીં, પણ 2 ટુકડા રોટલો તો આપવામાં આવે જ છે. પછી ચાહે ગમે એવો કેદી હોય, ગમે એવો અપરાધી હોય, પણ એને 2 ટુકડા રોટલો આપવામાં આવે છે. અને કથાના પહેલાના દિવસોમાં કીધું એ પ્રમાણે કે મૂર્ખાઓને અનાજથી વધારે દાન ન આપવું, મૂર્ખ હોવા છતાં એને ભોજન તો આપવું જ જોઈએ. ભોજનથી વધારે દાન ક્યારેય ન આપવું. એટલે અન્નનો દાન બહુ ઉત્તમ પ્રકારે દર્શાવ્યો છે. પવિત્ર મહિમાની આ સુંદર કથાઓ છે. ભગવાન વેદવ્યાસજી એક સુંદર કથાને સંભળાવે છે અને પછી આ દેવી ભાગવતની જે કથા છે એ આજે હવે આપણે આ કથાને વિશ્રામ ઘાટ તરફ દોરી જશું, કારણ કે કાલથી આપણે રામકથાની શરૂઆત કરવી છે. કાલથી આખો મહિનો, અષાઢનો આખો મહિનો આપણે રામાયણ સાંભળવી છે. રામાયણ કરવી નથી, સાંભળવી છે. ઘણા માણસો એમ કહેતા હોય કે ઘરમાં કે મહાભારત ન રખાય. ઘરમાં મહાભારત ન રખાય એનું કારણ શું? તો કે ઘરમાં તમે મહાભારત રાખો ને તો મહાભારત થાય. હવે એક પ્રશ્ન પૂછો, તમારામાંથી ઊંચો હાથ ના કરો તો કાંઈ નહીં, મનમાં વિચાર. હું મનમાં વિચાર લે, કારણ કે હું તમારામાં જાઉં, માણસમાં જાઉં ને હું આમ તો. હવે એક પ્રશ્ન પૂછો, આમાંથી કેટલાના ઘરમાં મહાભારત નથી? અને મહાભારત નથી તે છતાં પણ તમારા ઘરમાં મહાભારત નથી થતી? તો કોને દોષ દેવા જાવો? મહાભારત રાખવી જોઈએ, શાસ્ત્ર રાખવા જોઈએ. ક્યારેક જીવનમાં દુઃખ આવે તો એના પાના ખોલીને એમાંથી વાંચવાનું જો મન થઈ જાય તો બેડો પાર થઈ જાય. આ શાસ્ત્ર છે, આ જીવનનો પ્રકાશ છે. ભગવાન શું શું ના કરવું જોઈએ બધું મહાભારતમાં શીખડાયું છે, અને શું શું કરવું જોઈએ આ બધું રામાયણમાં શીખડાયું છે. આ બધા શાસ્ત્ર છે કે જે જીવનનો ઉદ્ધાર કરે છે. એટલે કાલથી આપણે રામકથાની શરૂઆત કરવી છે, અને એટલે આજે આ કથાને આપણે વિશ્રામ ઘાટ તરફ લઈ જઈએ. વ્યાસજી સુંદર એક કથાને સમજાવે છે, સુંદર એક કથાને સમજાવે છે, અને કથાને સમજાવતા એવું કહે છે કે એક દુર્ગમ નામનો એક રાજા છે, અને એ રાજાએ વેદોને, આ કથા ટૂંકમાં મેં તમને ગઈકાલે કરી હતી પણ આજ વિસ્તારથી કરું છું. વેદોને, શાસ્ત્રોને પોતાના તાબામાં કરી લીધા. અને તાબામાં કરી લેવું એટલે હું કહું એમ કરવાનું, મારી મરજી મુજબ રહેવાનું, હું કહું એટલું જ રાજી થવાનું ને હું કહું એટલો જ આનંદ લેવાનો. હવે એવું કંઈ થઈ શકે? કોક માણસના જીવનમાં આપણે આપણું જીવન ઉત્પન્ન કરી શકીએ, અથવા તો આપણે આપણો રાજીપો ઉપરાવી શકીએ? હું કહું એમ જ કરવાનું, હું કહું એટલું જ કરવાનું. એમ એ દુર્ગમ રાજાએ વેદોને પોતાના કબજામાં કરી લીધા, અને વેદને પોતાના કબજામાં કરીને વેદને કીધું છે કે મારી આજ્ઞા મુજબ રહેવાનું. અને ત્યારે એવું કહેવાય છે કે વેદને એની આજ્ઞા મુજબ રહેવાનું કીધું એટલે દુર્ગમ અસુરી વૃત્તિનો માણસ હતો. એટલે યજ્ઞની મનાઈ, ધર્મની મનાઈ, કર્મની મનાઈ, આ બધી જ વસ્તુઓની ધીમે ધીમે મનાઈ થવા લાગી. હવે દાખલા તરીકે આપણે બીજે ક્યાંય જોવા નથી જવું, આપણે તો બધું અહીં સામું છે. આ ભૂમિ ઉપર હજારો યજ્ઞ થયા છે, ભલે આ ભૂમિ ઉપર લાખો યજ્ઞ થયા છે. હવે આ ભૂમિ ઉપર એટલા બધા યજ્ઞ થયા છે, આપણે જોઈએ છીએ આ ભૂમિની ઉર્જા કેવી છે. આપણે બધા વાતો કરતા હોય ને કે મોમેશ્વર મહાદેવ તો ભાઈ એકદમ જાગ્રત દેવ છે, એકદમ જાગ્રત દેવ છે, માગ્ય મળે છે.
આ સત્ય છે. અને તમારા બધા પાસેથી મેં એ વાત પણ સાંભળી છે કે અહીંયા જે વ્યક્તિ યજ્ઞ કરીને ગયો છે એનો યજ્ઞ સફળ થયો છે ને થયો છે. હે, આ સત્ય છે ને મારા ને તમારા નજરની સામે દેખીતું છે. હાલો હવે એક બીજો દાખલો તમને આપું. તમે એ ઘરની અંદર પ્રવેશ કરજો કે જે ઘરની માતાઓ, જે ઘરની બહેનો નિયમોને જાળવતી હોય એટલે તો કે રોજ સાંજ સવાર ધૂપ દીવો અગરબત્તી થતા હોય, રોજ સાંજ સવાર પ્રભુના નામનું એક સ્મરણ થતું હોય, રોજ સાંજ સવારે ઘરની અંદર કુળદેવીના નામનો દીવો થતો હોય, સાંજે કુળદેવીના નામનો દીવો થતો હોય, તુલસીમાં એક દીવો થતો હોય. આવી બધી જે ઘરની અંદર આવા બધા કર્મ થતા હોય એ ઘરમાં જઈને થોડીક વાર માટે બેસજો. પછી બધી જે વાતાવરણ, કોઈ યારે વાતું ન કરો તો કાંઈ નહીં, ત્યાં ખાલી જઈને ખાલી બેસવાનું. અને પછી તમે એ ઘરમાં જઈને બેસજો કે જે ઘરમાં ઘરધણીને ખબર જ ના હોય કે આ ઘરમાં મંદિરિયું ક્યાં છે. એવા માણસો ઘણા છે કે જેને ખબર જ નથી કે આપણા ઘરમાં મંદિરિયું છે. એમ એ ઘરમાં જઈને તમે બેસજો, પછી અનુભવ કરજો વધારે આનંદ ક્યાં આવ્યો છે, વધારે ઉર્જા ક્યાં હતી, વધારે મનની શાંતિ ક્યાં હતી. મારે કહેવાની જરૂર છે કે તમે સમજી ગયા? આમ તો તમે સમજદાર છો, કારણ કે સમજદારને તમારી તો વાત જ નથી, આ દાયરાની વાત છે. તમે બધા આ તો બધા સમજદાર, તમને પૂછો કહેવાની જરૂર કે સમજી ગયા? આ તો બહુ સમજદાર છે. અને કથા તો તમારી હાટું જ થાય છે, આ બધાને તો બધી ખબર પડે છે. આ તમને સમજાવવા હાટું ત્યાં ભેગા કર્યા છે. કહેવાની જરૂર છે કે સમજી ગયા? એ ઘરમાં જાજો કે જ્યાં નિત્ય ભગવાનના પાઠ થતા હોય, નિત્ય ભગવાનની સ્તુતિ થતી હોય, નિત્ય ભગવાનના નામ લેવાતા હોય, નિત્ય ભગવાનનો ધૂપ દીવો થતો હોય, નિત્ય ભગવાનને ભોગ લગાવાતો હોય, અગરબત્તી થતી હોય, એની ઉર્જા કંઈક અલગ હશે. અને જે જગ્યાએ મંદિરના ઠેકાણા ના હોય એની ઉર્જા કંઈક. બેહવું ન ગમે ભગવાન 5 મિનિટ માટે, આપણે ભૂમિના પ્રભાવ હોય છે, એ સ્થાનના પ્રભાવ, એ ઉર્જાનો પ્રભાવ, આવા બધા પ્રભાવો હોય. અને ત્યારે યજ્ઞ થવાના જ્યાં બંધ થયા છે, એ યજ્ઞ બંધ થયા છે એટલે ભૂમિનું સંતુલન ખોરવાવા લાગ્યું. વિજ્ઞાન દ્વારા એવું સાબિત કરવામાં આવ્યું છે કે જે મંદિરની અંદર ગાયના ઘીનો દીવો પ્રગટાવવામાં આવે ને, એ મંદિરમાં 1 ચમચી ઘીમાંથી ગાયનું, દેશી ગાયનું ઘી 1 ચમચી ઘી હોય ને, એનો જે ઘીનો દીવો હોય ને, દીવાનો જે ધુમાડો હોય ને, એમાંથી 1 ટન કે એમ કેમ ઓક્સિજન ઉત્પન્ન થાય છે. આપણે શ્વાસમાં જે શ્વાસ લઈએ છીએ ને, ઓક્સિજન લઈએ છીએ. પછી બીજા નંબરમાં હરેક કોઈ મંદિર હોય ને ત્યાં ઘીનો દીવો થતો હોય, અખંડ દીવા ચાલુ હોય. આપણને એમ છે કે આ તો ઘીની બરબાદી, પણ ઘીની બરબાદી નથી. હવે આપણા ઘરમાં તો બારી હોય, દરવાજા હોય, આવક જાવકને, એટલે હવાનું સફોકેશન ન થાય, હવા અવર જવર થઈ શકે. આપણી દેશી ભાષામાં આ બારીએથી આવે ને હામી બારીએથી નીકળે, એટલે હવા અવર જવર થઈ શકે. પણ કોઈ પણ મંદિરની અંદર તમે ક્યારે બારી જોઈ? કોઈ પણ મંદિરની અંદર મોટું બારણું જોયું કે ઓલી સાઈડથી હવા આવે ને આ બાજુથી નીકળી જાય? એવું ક્યારેય જોયું? એક પણ મંદિરની અંદર બારી નહીં હોય, એક પણ મંદિરની અંદર બીજું. તેમ છતાં પણ આપણે ક્યારેય એવું નહીં સાંભળીએ કે ત્યાં હજારો માણસ ભેગા થયા છે ગર્ભગૃહની અંદર, 5, 20 કે 15, 20 કે 30 જણા બેઠા છે, અને એમાંથી એકાદાને શ્વાસનો તકલીફ પડીને ન્યાન્ય બેભાન થઈ ગયું. એવું ક્યારેય નહીં સાંભળીએ. એનું કારણ છે કે એની અંદર ઘીનો દીવો બળે છે, અને ઘીનો જે દીવો છે ને એ ઓક્સિજન મોકલે છે. આપણા ઋષિમુનિઓ બહુ સમજદાર છે ભગવાન, આપણા ઋષિમુનિઓ બહુ જાણે છે. આપણા ઋષિમુનિઓ પાસે જેટલું વિજ્ઞાન હતું એટલું વિજ્ઞાન તો કદાચ આજના વૈજ્ઞાનિકો પાસે નથી. અને એટલે કીધું છે કે તમારે ઘેર જ્યારે પ્રસંગ હોય ને ત્યારે ઉંબરે આસોપાલવના તોરણ બાંધવા. શાસ્ત્રની દ્રષ્ટિએ તો યોગ્ય જ છે આસોપાલવના તોરણ બાંધવા. એ શાસ્ત્રની દ્રષ્ટિએ, એક પવિત્રતાની દ્રષ્ટિએ એ વાત તો સત્ય, પણ આસોપાલવ છે એ વૃક્ષમાંથી
તૂટ્યા પછી પણ 24 કલાક માટે ઓક્સિજન આપે છે. અને એટલા માટે આપણા ઘરની અંદર જ્યારે રાંદલના લોટા તેડા હોય કે કોઈ બીજો પ્રસંગ હોય ને, ત્યારે આપણા ઘરની અંદર અનેક ગણા માણસો બેઠા હોય છે. આખું ઘર એકદમ ખસાખસ ભરાઈ ગયું હોય છે. એ સમયગાળા દરમિયાન આપણા ઘરમાં કોઈ એવો વ્યક્તિ આવે કે જેને શ્વાસનો પ્રોબ્લેમ છે, તો એ આસોપાલવના પર્ણમાંથી ઓક્સિજન નીકળતું હોય ને, એને શ્વાસની તકલીફ ન પડે. આંબાના પાનમાં એવી શક્તિ છે કે 24 કલાક સુધી એ ઓક્સિજન આપે, તૂટ્યા પછી પણ. એટલે આંબાના પાનના અને આસોપાલવના તોરણ બાંધીએ છીએ આપણે. કેમ બીજા કોઈ વૃક્ષના તોરણ નથી બાંધતા? કેમ આસોપાલવ જ પસંદ કર્યું છે? આપણું જે શાસ્ત્ર છે ને ભગવાન, મોટામાં મોટું વિજ્ઞાન છે. આજ વૈજ્ઞાનિકોએ આમાંથી શીખવું છે, આમાંથી પ્રકાશ પ્રાપ્ત કર્યો છે. નાસાવાળાએ આપણે પૂછી પૂછીને હાલે છે. મોટું શાસ્ત્ર છે ભગવાન, મોટું વિજ્ઞાન છે. પવિત્ર કથાઓ ભગવાનની. યજ્ઞ બંધ થયા એટલે ધરતીનું સંતુલન ખોરવાયું. કોઈ પણ વસ્તુ જ્યારે બનાવવામાં આવે ને, ત્યારે એને અનુકૂળ વસ્તુઓ આપણે એને અર્પણ કરવી જ પડે. અને એને અનુકૂળ વસ્તુઓ જ્યાં સુધી આપણે એને અર્પણ ન કરીએ તો એની સંતુલિતતા ખોરવાય. દાખલા તરીકે મકાન બનાવીએ તો મકાન આપણે જ્યારે બનાવીએ છીએ ત્યારે નીચેનું પોલાણની જમીન વગેરે બધી વસ્તુઓ જોઈએ છે. ખુરચી બનાવીએ, એની ઉપર પાણા નાખીએ ને પછી 2-4 એકાદ વરસાદ લાગવા દે એટલે નેહ લાગી જાય, જેથી કરીને મકાન ઊભું થાય. એના પછી જમીનમાં ક્યાંય ખાડો ન પડે, વરસાદના પાણીના હિસાબે જમીન બેસી ન જાય અને મકાનમાં તડ ન પડે, ટૂંકમાં દિવાલ ભાંગી ન પડે. એટલા માટે આપણે બધી વસ્તુઓનું ધ્યાન રાખતા હોય. તો જળ, પાણી, પાયો, ખુરચી, આ બધી જે વસ્તુઓ છે એનું સંતુલન છે કે જે મકાનને પડવા ન દે. એમ યજ્ઞ છે, ધર્મ છે, આ બધી જે વસ્તુઓ છે એ પૃથ્વીનું સંતુલન છે. અને આ બધું જ્યારે બંધ થાય છે ત્યારે પછી ક્યારેક ક્યારેક કોરોના ને ક્યારેક ક્યારેક ધરતીકંપ ને ક્યારેક 1-2 પોઈન્ટના આંચકા ને એવું મને બધું આવવા, એવું મને બધું થવા. પછી ઈશ્વર એવું કહે છે કે આમ દાન નહીં કરે તો આમ કરાવે. પછી આપણને માંદા પડે એટલે આપણે ડૉક્ટર પાસે જઈએ અને ડૉક્ટર આપણી પાસેથી મોટી મોટી ફી લઈ લે. પછી એની પાસે પૈસો તો વધી ગયો હોય અને સરકારનો એવો નિયમ છે કે જે ધર્માદો કરે એમાં ટેક્સ નથી, એટલે ઓલો પૈસાને સરકારને ન દેવો પડે એટલા માટે એ ધર્માદો કરે. તો અહીંથી નહીં અહીંથી ગયો કદાચ આમ ડાયરેક્ટ જાય તો શું વાંધો છે તમને? પછી આપણે ક્યાં ક્યાં ખલવાય ત્યારે રાજકારણીઓને બધાને 2 નંબરના પૈસા કઈ આપીએ ને ઓઈલો નોઈલો. પછી આપણે બધા વાતો કરતા કે ઓલા એ કામ કર્યું પણ એ તો 2 નંબરનું કામ છે, પણ એ તો આપણે ન કર્યું એટલે એને કરવું પડ્યું. કારણ કે તમે ન કર્યું એટલે તમારા દ્વારા એની પાસે ગયો ને પછી એની પાસે સંપત્તિ બહુ વધી ગઈ છે એટલે એને ટેક્સ ન ભરવો પડે એટલે ધર્માદો કરે છે. ધર્માદો કરે એટલે 2 ફાયદા, એક તો ધર્માદોય થયો ને સમાજમાં નામય થયું. તો એના કરતાં આપણે કરીએ તો શું વાંધો છે એમ. આવી બધી વસ્તુઓ છે ભગવાન. એટલે ઈશ્વર છે એક હોય ભૂત વાતનું અને એક હોય ભૂત લાતનું. જે વાતથી ન સમજે પછી ઈશ્વર પેલું જીવડું એકાદું મોકલે કે ના દેખાય કે ના જોવાય કે ના કંઈ થાય, 6 ફૂટ છેટા રહેવાનું, બસ બીજી કંઈ વાત નહીં. કોરોનામાં કોઈ એકાબીજાને અડવા તૈયાર નહોતા, છેટા રહેતા હતા, બસ છેટા રહ્યો એ જ વાત. અને જેવા માણસોને અભિમાન હતું ને કે કોરોનાથી કાંઈ ન થાય, બધાયની પુણ્યતિથિ 3 વાર વહી ગઈ ને હમણાં 4થી વાર આવી. આ બધી વસ્તુઓ છે ભગવાન. સંતુલિતતા ખોરવાય છે એટલે બ્રાહ્મણોના મનની અંદર એમ થયું છે કે યજ્ઞ કરવા માટે કંઈક તો કરવું જોશે. ત્યારે બ્રાહ્મણો શક્તિની આરાધના કરે છે, શક્તિ એના ઉપર કૃપા કરે છે, દુર્ગા એના ઉપર કૃપા કરે છે. અને ત્યારે બ્રાહ્મણો એની સ્તુતિ કરે છે અને બ્રાહ્મણો એની સ્તુતિ કરીને પછી 32 માતાજીના નામ બોલીને 32 નામવાળી સ્તુતિ કરે છે. હવે જુદા જુદા માતાજીના નામ દીધા છે. ત્યારબાદ હલાહલ નામનો એક અસુર થયો અને એનું મૃત્યુ
દેવીના અવતાર વગેરેથી શક્ય નથી એવું કંઈક વરદાન એને આપવામાં આવ્યું. બ્રહ્મા કહે તારે ઘેર અને સુંદર ભાવથી એ હલાહલ નામનો જે અસુર છે એ હલાહલ નામનો અસુર એને દેવી દ્વારા કે કોઈ પણ નારી દ્વારા એનું મૃત્યુ શક્ય નથી એવી અમુક ચર્ચાઓ કરવામાં આવી છે. એટલે બ્રહ્માજી છે એ દક્ષ પાસે જાય છે અને દક્ષ પાસે જાય અને દક્ષને જઈને એવું કહે છે કે તારા ઘરે એ કોઈ દીકરી નથી ને એટલે હું તારા ઘરનું પાણી નહીં પીવું. પછી તો દક્ષ બ્રહ્માની આજ્ઞાથી તપસ્યા કરવા જાય. જગદંબા એને ઘેર અવતારને ધારણ કરે છે અને જગદંબાએ અવતારને ધારણ કરતા પહેલા દક્ષની સમક્ષ શરત મૂકી છે કે હું તારે આંગણે અવતાર ધારણ કરું, પણ અવતાર ધારણ કરતા પહેલા એક શરત મૂકું છું કે જે દિવસે મને એવું લાગે કે તારે આંગણે મારું અપમાન થયું તે દિવસે તારું આંગણું છોડીને હું ચાલી જઈશ. આ કથાને એકદમ વિસ્તારથી આપણે જ્યારે શિવ મહાપુરાણની કથા સાંભળશું ને ત્યારે એકદમ વિસ્તારથી કરશું. કારણ કે સતી પ્રાગટ્ય અને સતીના દેહનો ત્યાગ, દક્ષ જેવો બાપ, પ્રજાપતિ દક્ષ જેવો બાપ અને સતી જેવી દીકરી, યજ્ઞ જેવો પ્રસંગ અને દીકરી યજ્ઞના પ્રસંગમાં આવી અને પોતાની કાયાને ભડભડ 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 ભડ કરતા બારી નાખે છે. આ જે પ્રસંગ છે એ કરુણમય, આથી બીજો પ્રસંગ હોય જ નહીં ભગવાન. અને એ જ જે સતી છે એ એક વખત હિમાલયને આંગણે અવતારને ધારણ કરે છે. એવી પવિત્ર વાત છે. એક પ્રસંગને એવો દર્શાવ્યો છે કે દક્ષ રાજા છે એનાથી એક ભૂલ થઈ છે અને એ ભૂલની ચર્ચાઓ બધી કરી છે. કઈ ભૂલ છે તો કે એક વખત ભરી સભા છે ને ભરી સભાની અંદર બધા જ લોકો બેઠા છે. દક્ષને પ્રજાપતિનો પદ મેળવ્યું છે અને સત્તાનું પદ એક વખત આપણા હાથમાં આવે એટલે માણસ છે એ મનોમન મૂંઝાવા લાગે. અથવા તો એમ કહીએ કે માણસ છે એ મનોમન અંદરથી હરખાઈ જાય. કારણ કે કોઈ દી મેળવ્યું ન હોય ને મળે એટલે પહેલાં મૂંઝાય અને મૂંઝાય પછી સત્તાનો દુરુપયોગ કરે. એટલે દક્ષ છે એ એક વખત ભરી સભામાં સન્માન સમારોહ હતો. ત્યાં બ્રહ્મા વિષ્ણુ બધા જ આદિ દેવતાઓ હતા અને એ સમયગાળા દરમિયાન બ્રહ્મા અને શિવજી એક જરૂરી ચર્ચા કરતા હતા. એટલે સભામાં કોણ આવ્યું ને કોણ નહીં એની એને ભાન નહોતી. અને એટલા માટે થઈ એ સમયે દક્ષ પ્રજાપતિ અંદર પ્રવેશ કર્યો અને દક્ષ પ્રજાપતિએ અંદર પ્રવેશ કર્યો છે એટલે દક્ષ પ્રજાપતિના પ્રવેશને કારણે એને ખબર ન પડી કે કોણ આવ્યું છે ને કોણ નહીં. એટલે બ્રહ્મા જરૂરી ચર્ચા કરતા હતા. એ ચર્ચાઓ એને ચાલુ રાખી. હવે બને છે એવું ભગવાન એ જરૂરી ચર્ચાઓ ચાલુ રાખી પણ દક્ષને ક્રોધ આવ્યો કે ભાઈ બ્રહ્મા તો ઠીક છે કે મારા પિતા છે એટલે ઊભા થઈને મારું સન્માન ન કરે તો હાલે, પણ શિવ તો મારો જમાઈ છે એને તમારું સન્માન કરવું જોઈએ ને. એટલે પછી શિવજી એને શ્રાપ આપી દે છે કે હું તને યજ્ઞમાં ભાગ નહીં આપું વગેરે વગેરે જે કથા પ્રસિદ્ધ છે. એવી એક ભૂલ થઈ. બને છે એવું ભગવાન કે એક વખત દુર્વાસા ઋષિ છે એ દેવીને ભગવતીને મળવા માટે ગયા. મણિદ્વીપની અંદર ગયા છે જ્યાં ભગવતીનું સ્થાનક છે. મણિદ્વીપમાં ગયા છે જ્યાં ભગવતીનું ધામ છે અને મણિદ્વીપમાં ગયા છે દેવીને મળવા માટે. એ દેવીને મળવા માટે દુર્વાસા ઋષિ આવ્યા છે. એ મણિદ્વીપમાં રહેનાર માં જગદંબા જે છે એ જગદંબા બહુ રાજી થયા દુર્વાસા ઋષિ ઉપર. એટલે જગદંબાએ એક રુદ્રાક્ષની માળા પહેરી હતી અને એ રુદ્રાક્ષની માળા ઉતારીને એને દાનમાં આપી દીધી. હવે માળા પહેરવા માટે પણ હું તમને કહું છું, માળા હર હંમેશ અંદર પહેરવાની હોય. કારણ કે માળા છે એ જગતને દેખાડવા માટે ન હોય. માળા છે એ આપણે એટલા માટે પહેરવાની હોય કે હૃદયમાં ઈશ્વર વસે છે અને એ માળા તમે પહેરો અને અંદર પહેરો એટલે હૃદયની સાથે સ્પર્શ થાય. હૃદયની સાથે સ્પર્શ થાય એટલે ઈશ્વરને સ્પર્શ થાય. ઈશ્વરને સ્પર્શ થાય એટલે ઈશ્વરે જાણે પહેરી હોય ને એવું લાગે. દુનિયાને દેખાડવા હાટું માળા ન પહેરવાનું હોય કે મારી પાસે રુદ્રાક્ષની હોનાની માળા છે અને એમાંય બાપાએ હોનાની રુદ્રાક્ષની માળા પહેરી હોય પછી બાપા જ્યારે મૃત્યુ પામે
પછીની ફિલ્મની તો મારે તમને કહેવાની જરૂર નથી, તમને બધાને ખબર છે. એટલે દુર્વાસાને રુદ્રાક્ષની માળા ભેટમાં આપી. દુર્વાસાએ ગળામાં ધારણ કરી છે અને માળાને ગળામાં ધારણ કરીને દુર્વાસા ત્યાંથી હાલ્યા છે. એ જ સમયે દક્ષ પણ જતો હતો. રુદ્રાક્ષ માળા પહેરેલા દુર્વાસા અને દક્ષ એ બંને એકબીજાને ક્યાંક મળી ગયા. હવે બને છે એવું કે આ દક્ષ છે એ પ્રજાપતિ છે, એટલે મોટો માણસ છે. હવે મોટા માણસને હંમેશા એવી આદત હોય, માર્કેટમાં નવી ગાડી આવી, મારે ઘેર ઊભવી જોઈએ. માર્કેટમાં નવું વાહન આવ્યું, મારા દરવાજાની સામે ઊભવું જોઈએ. આ એની એક આદત હોય. પછી ચાહે એને યુઝ કરે, વાપરે કે ન વાપરે, એનાથી મતલબ ન હોય. એ ગાડીને લઈને કોઈક દીક નીકળે કે ન નીકળે એનાથી પડી બેટરી ઉતરી જાય, પણ કોઈ દે નહીં, કારણ કે મારા દરવાજા સામે પડી રહેવી જોઈએ એમ. આ મોટા માણસની એક આદત હોય એમ. નવું 4 વ્હીલ, નવી ગાડી જે માર્કેટમાં જેની અત્યારે વેલ્યુ છે એવો ફોન મારા હાથમાં હોવો જોઈએ. પછી આવડતું લોક ખોલતા સિવાય કાંઈ ન આવડતું હોય પાછું એમાં, પણ હાથમાં હોવો જોઈએ. આવો એક સ્વભાવ થઈ ગયો છે માણસ. પછી કોઈ પણ, કારણ કે આ જે જમાનો છે દેખાદેખીનો જમાનો આવ્યો છે અત્યારે. ઓલાએ લીધું તો મારે લેવું, ઓને આમ કર્યું તો મારે કરવું, ઓલાએ કર્યું છે તો મારે કરવું છે. આ દેખાદેખીનો જમાનો આવ્યો છે. એટલે દક્ષ છે એ દુર્વાસાના ગળામાં માળા જોઈ ગયો. એટલે ઋષિ દુર્વાસાને પૂછવા લાગ્યો, આ માળા કઈ છે, ક્યાંથી લીધી, કોની પાસેથી લીધી, કઈ દુકાનેથી લીધી, કેટલામાં આવી? અને આવા જ્યારે પ્રશ્ન પૂછ્યા ને તો દુર્વાસા ઋષિ સમજી ગયો કે આને માળા જોઈએ છે એમ. એટલે દુર્વાસા ઋષિએ માળા ઉતારી દીધી કે હાલે ભાઈ રાખ, માર નથી જોતી. અને જે વ્યક્તિને વસ્તુની કિંમત નથી, એ વ્યક્તિ પાસે વસ્તુ હોય તો એનું મહત્વ શું છે એમ. કારણ કે એ વ્યક્તિને વસ્તુની કિંમત નથી. હવે બને છે કેવું ભગવાન કે દુર્વાસા ઋષિની આપેલી માળાને દક્ષે લઈ લીધી, લઈને પોતાને ઘેર ગયો. પોતાના ઘેર જઈને હાચવીને એવી જગ્યાએ મૂકી દીધી કે ગોઈતી ન મળે. ઘણા માણસોની હાચવણ એવી હોય કે જોઈએ તાઈ ન જડે. હાચવીને એવું હાચવીને મૂકી દે, એવું હાચવીને મૂકી દે, આપણે જઈ જોતું હોય તો જડે જ નહીં ને, ગોતી ન ચડે. અને એને એ માળા એવી જગ્યાએ મૂકી દીધી છે. અને ત્યારે એમ કહેવાય છે કે માતાનો મૂકી દીધી છે. પછી શિવજી સાથે થોડુંક વેર થયું, શિવજીને વધારે રુદ્રાક્ષ પ્રિય વગેરે વગેરે બધી ચર્ચાઓ છે. સતીએ અવતારને ધારણ કર્યો છે, ને શિવજીનું અપમાન થયું છે. શિવનું અપમાન થયું એટલે માનું પણ અપમાન થયું છે. માનું અપમાન થયું એટલે માતાએ દેહનો ત્યાં ત્યાગ કર્યો છે. એ બાદ એ જ માતા છે એ વિપરીત ફરી પાછા અવતારને ધારણ કરે છે અને હિમાલયને ઘેર પાર્વતી બનીને પધારે છે. હિમાલયને આંગણે પાર્વતી બનીને પધાર્યા છે. મેના રાણી બહુ રાજી થયા છે. હિમાલય મનોમન પોતાના ભાગ્યને ઉજળું ગણે છે કે મારા ભાગ્યની રેખા તો જો કે મારે આંગણે સ્વયં જગદંબા દીકરી બનીને પધારી. આથી વિશેષ ભાગ્ય ક્યાં હોય મારા. અને ત્યારે એવું કહેવાય છે કે હિમાલયને આંગણે બાલિકા જ્યારે જન્મી, ભગવાનના બધાની માતાની સ્તુતિ કરી છે. જગદંબા પ્રસન્ન થયા છે. જગદંબા પ્રસન્ન થયા એટલે દેવતાઓથી જગદંબાને પૂછાઈ ગયું કે દેવી, તમે જ્યારે મહિષાસુરને મારો છો ત્યારે 18 હાથવાળા હોવ છો. તમે કોઈ બીજા રાક્ષસને મારો છો ત્યારે તમે 4 હાથવાળા હોવ છો. તમે કોઈ જ્યારે બીજા રાક્ષસને મારો છો ત્યારે તમારા હાથની સંખ્યા કંઈક અલગ હોય છે. તમે તારકાસુર વગેરે અનેક રાક્ષસો ઉપર જ્યારે તમે મારવાના પ્રયત્ન કરો છો, તમારાથી જે પુત્ર ઉત્પન્ન થાય છે અને મારે છે તારકા, ત્યારે તમારું દ્રશ્ય કંઈક જુદું હોય છે. હે માં, હે જગદંબા, તમે પૃથ્વી ઉપર લીલા કરો છો ત્યારે તમે 2 હાથવાળા સામાન્ય સ્ત્રી જેવા હોવ છો. દેવતાઓને હકીકતે પૂછવું ન જોઈએ, પણ પૂછાઈ ગયું. અને હે માતાજી, એટલું જ નહીં, પણ તમે વિવિધ જાતની જ્યારે લીલા કરો છો ત્યારે તમારા વિવિધ જાતના જુદા જુદા સ્વરૂપો હોય છે.
ભયંકરમાં ભયંકર રૂપને તમે જ્યારે ધારણ કરો છો ત્યારે તમારા હાથમાં ખપ્પર વગેરે આદિ જે વસ્તુઓ હોય છે અને મહાકાળીનું રૂપ ધારણ કર્યું હોય છે. અને એટલું જ નહીં, તમે વિરાટ રૂપને ધારણ કરી અને પછી એમ કહેવાય છે કે રાક્ષસોના લોહીને પી જાઓ છો, કારણ કે ધરતી ઉપર લોહીનું બૂંદ પડે તો એમાંથી બીજો રાક્ષસ ઉત્પન્ન થાય. અને પછી એ રાક્ષસોના લોહીને પીને એના માથાની મૂંડમાળા બનાવો ને મૂંડમાળા બનાવીને પછી તમે ગળામાં ધારણ કરો છો. તો તમારા આવા વિવિધ જાતના જુદા જુદા સ્વરૂપો છે. તો હે ભગવતી જગદંબા આદ્ય શક્તિ પરંબામાં જોગણી, તમે અમને એ કહીને દર્શાવો કે તમે અસલ કયું સ્વરૂપ છે, તમારું સાચું રૂપ કયું છે. અને ત્યારે જગદંબાઈએ એવો પ્રશ્ન પૂછ્યો કે મારા રૂપનું વર્ણન સાંભળવું છે કે પછી જોવું છે. અને દેવતાઓથી એવું કહેવાય ગયું કે મારે જોવું છે. તો જગદંબા કે જોઈ લ્યો. અને જોઈ લ્યો એમ કહેતા પોતાના વિરાટ રૂપને જ્યાં ધારણ કર્યું, દેવતાઓ તો દૂર દૂર સુધી વયા ગયા કે આમાં કાંઈ ખબર નથી પડતી, જોઈએ જ ન હોય કા, કારણ કે અંદરથી ઓલો પ્રકાશ ઉત્પન્ન થતો હતો, અનેક ગણો પ્રકાશ ઉત્પન્ન થતો હતો. જગદંબાનું વિરાટ સ્વરૂપ છે. અને લાખો દેવતાઓ એકાબીજા ઉપર ચડી જાય છે તો જગદંબાના અંગૂઠા સુધી નથી પહોંચી શકતા. તો જગદંબાની ઉપરની કાયા કેવડી, કલ્પના બહારની વાત છે. એક ઉપર એક દેવતાઓ ચડી જાય, જગદંબાના અંગૂઠાના નખ સુધી ન પહોંચી શકે, જગદંબાના અંગૂઠાનું દર્શન ન કરી શકે. તો પછી જગદંબાના સ્વરૂપ કેવું હશે, એ જગદંબાનું રૂપ કેવું હશે. અને આ બધું જ્યારે થવા લાગ્યું છે, દેવતાઓ એકદમ વિચલિત થઈ ગયા. અને વિચલિત થયેલા દેવતાઓ એમાં જગદંબાને પ્રાર્થના કરવા લાગ્યા છે, દેવીના સ્વરૂપનું દર્શન ભગવાન યાદ રાખજો. ક્યારેય પણ દેવીના સ્વરૂપનું દર્શન અહંકારથી ન થાય, એ તો નિર્મળતાથી થાય છે. અને ત્યારે ભગવાન દેવીના સુંદર ચરિત્રની વાર્તા કરી છે, વાત દર્શાવી છે, વર્ણન થયું છે. અર્જુન અને કૃષ્ણ જ્યારે યુદ્ધ ખેલે છે ત્યારે અદ્રશ્ય શક્તિની રૂપે અર્જુનની અંદર ભગવતી બિરાજમાન છે, અને દ્રશ્ય રૂપની રીતે કૃષ્ણની અંદર ભગવતી બિરાજમાન છે. અને મહાભારતના યુદ્ધમાં અર્જુન અને કૃષ્ણની મદદ કરે છે. આવી થોડી ચર્ચાઓને દર્શાવી છે. એ બાદ નવરાત્રિના અનુષ્ઠાન વિશેની માહિતીઓ દર્શાવી છે. નવરાત્રિનું અનુષ્ઠાન કરીએ તો કઈ તિથિએ ભગવતીને કયો ભોગ લગાવવો જોઈએ, કઈ તિથિ ભગવતીને વધારે વાલી છે, કયો વાર ભગવતીને વધારે વાલો છે, વધારે ગમે છે, વધારે પ્રિય છે, એની થોડી ચર્ચાઓ કરી છે. ત્યારે કીધું છે એકમના દિવસે ભગવતીને ઘીનો ભોગ લગાવવો જોઈએ. ઘીનો ભોગ અથવા તો ઘીથી બનાવેલી કોઈ પણ વસ્તુઓ એનો ભોગ લાવ, પછી ચાહે શીરો હોય કે આપણે જે ઘીથી બનાવેલી જે વાનગીઓ હોય એની વાત છે. પછી બીજના દિવસે ભગવતીને સાકરનો ભોગ લગાવવો જોઈએ. સાકરનો ભોગ લગાવો અથવા તો દૂધમાં સાકરના 2 દાણા મિશ્રિત કરી અને પછી સાકરનો દૂધવાળું ભોગ ભગવતીને ભોગ લગાવો, અથવા તો એ સાકરનો પણ શીરો બને છે કે મેં તો દૂધને સાકરનો શીરો કર્યો રે લોલ, ત્રાંબાના ત્રાસમાં ટાઢો કર્યો રે લોલ. મેં તો દૂધને સાકરનો શીરો કર્યો રે લોલ, ત્રાંબાના ત્રાસમાં ટાઢો કર્યો રે લોલ. મેં તો દૂધ રે સાકરનો શીરો કર્યો રે લોલ, ત્રાંબાના ત્રાસમાં ઠંડો કર્યો
કર્યો રે લોલ. એવું તો જમવા બેહું ને જીવન હાંભરે રે લોલ, કંઠેથી કોળીઓ ના ઉતરે રે લોલ. હું તો જમવા બેસું ને જીવન સાંભળે રે લોલ, કંઠેથી કોળીઓ એ હું તો જમવા બેસું ને જીવન સાંભળે રે લોલ, કંઠેથી કોળીઓ ના ઉતરે રે લોલ. હું તો જમવા બેસું ને જીવન સાંભળે રે લોલ, કંઠેથી કોળીઓ ન ઉતરે રે લોલ. મારી શેરીએથી કાન કુંવરની સરારે લોલ, મુખેથી મોરલી વગાડતા રે લોલ. મારી શેરીએથી કાન કુંવરની સળ્યા રે લોલ, મુખેથી મોરલી વગાડતા રે લોલ. એ મારી શેરીએથી કાન કુંવરની સરારે લોલ, મુખેથી મોરલી વગાડતા રે લોલ. કાન કુંવરની સળ્યા રે લોલ, મુખથી મોરલી વગાડતા એ ધીરે મુખેથી મોરલી વગાડતા રે લોલ. ભગવતીને બીજને દિવસે સાકરનો ભોગ લગાવાય છે, અથવા તો સાકરથી બનેલી કોઈ પણ પ્રકારની જે વાનગીઓ છે એનો ભોગ લગાવાય છે. એ બાદ ત્રીજ આવે છે. ત્રીજને દિવસે ભગવતીને દૂધનો ભોગ લગાવાય છે. દૂધમાં તાકાત છે, દૂધનો ભોગ લગાવાય. ચોથને દિવસે ભગવતીને માલપુવાનો ભોગ લગાવાય છે. માલપુવા તો અત્યારે લગભગ બહુ ઓછા વ્યક્તિઓને બનાવતા આવડતા હોય. હવે કદાચ આ પેઢીને બનાવતા આવડે તો આવડે, પણ પછીની પેઢીને હવે બહુ, કારણ કે રોટલો ખડતાય હવે પછીની પેઢીને નથી આવડતું. એટલે માલપુવો બહુ અઘરો છે. એટલે પછીના દિવસે ચોથને દિવસે માલપુવાનો ભોગ લે. ઘઉંનો લોટ હોય ને એમાં પછી ગોળ નાખી દેવાનું હોય ને પછી ઝેણીથી એને ફેરવવાનું. પછી ઝેણીથી ફેરવીને પછી સવારેથી સાંજ સુધી રહેવા દો. પછી સાંજ સુધી રહેવા દો એટલે એ એકદમ પેલો જે ઘોળ હોય ને એ એકદમ મિશ્રિત થઈ જાય. પછી સાંજે પાછો એક વખત ઝેણીથી ઝેરો. પછી લોઢીની અંદર ધીમી આંચે એમાં એકાદ ચમચી ઘી નાખી અને પછી ઓલા જે ગોળ તવીથો કે ચમચો હોય એનાથી એક આખો ચમચો ભરીને પછી લોઢી ઉપર મૂકવાનો અને પછી ગોળ ગોળ ફેરવવાનો. અને પછી એને ઉથલાવાનું જે ટાણું આવે ને એ તો આવડે તો કરાય, નકર ઘીના છાંટા ઉડે ને તો ફોડલા પડે. મને આવડે હો પાછો આ. કારણ કે માલપુવા તો ભગવાન રમેશભાઈ મહાદેવ નહીં બહુ વાલા. મહાદેવને પણ માલપુવાનો ભોગ લગાવાય છે. એટલે માલપુવાનો ભોગ માતાજીને ચોથને દિવસે લાગે. એક દી આપણે કર્યું કંઈક એવું ઝીણું મોટું, ઘી નહીં હોય તો તેલમાં તર્યું. જ્યારે વધારે માણસોના માલપુવા કરવાના હોય ને પછી ઓલો થાળો તૈયાર કરવામાં આવે ને પછી નીચે પાખો દેવામાં આવે ને પાખો દઈને પછી એમાં ઓલા હાથલા કહેવાય ને બે લાકડાના હાથલા આવે એનાથી ઉથલાવવાના હોય. એવી રીતે માલપુવાનો ભોગ લાગે છે. વાછરાડાની માલપુવાનો ભોગ લાગે છે. તમને બધાને એમ થતું હશે કે બાપુ ના બધું બોલે છે તેને આવડતું. આવડે છે બાપા, બધું કરીએ છીએ. કારણ કે અમે આશ્રમમાં મોટા થયા છીએ ને આશ્રમનો નિયમ હોય છે કે હરેક વસ્તુ હરેક આવડવી જ જોઈએ.
અને અમારા આશ્રમનો નિયમ હતો કે ગાય ના હોય ત્યાં ગૌશાળામાં જવાનું, વાહિંદા કરવાના, એ બધું કામે કરવાનું, રસોઈ બનાવવાની. બહેનોને હકીકતે ધન્યવાદ દેવો પડે. અઘરામાં અઘરું કામ શિયાળામાં સાંજે રસોઈ બનાવીને જમી લીધા પછી વાસણ ધોવા. અને શિયાળામાં એક તો વાસણ ધોવામાં ટાઈટ લાગતી હોય, પાણી ઠંડુ હોય, અને એમાંય જમી લીધા પછી જે વાસણ ધોવાનો કંટાળો આવે. આ અઘરામાં અઘરું કામ છે. એટલે ધન્યવાદ દેવો પડે નારી તું નારાયણી. એમ આ અઘરામાં અઘરું ને બધું કર્યું છે એટલે ખબર છે એમ. એટલે માલપુવાનો ભોગ લાગે. કારણ કે આશ્રમોમાં શું છે, એક નિયમ હોય છે. અને આમાંય તો એક નિયમ છે કે સાધુ અને બ્રાહ્મણના દીકરાને બીજું કાંઈ આવડે કે ન આવડે, પણ શાક ને રોટલી બનાવતા તો આવડવું જ જોઈએ. કારણ કે ઘરે ક્યારેક એવો પ્રસંગ બને ને બધા બહાર ગયા હોય ત્યારે સાધુ બ્રાહ્મણના ઘરમાં જે ઠાકર હોય એ ઠાકરને ભોગ શેનો લગાવવો. એટલે બીજું કંઈ આવડે કે ન આવડે, પણ આ સંસ્કારની વાત છે. શાક અને રોટલી બનાવતા તો આવડવું જ જોઈએ. પછી ન કરે તો બીજી વાત છે, પણ આટલું તો આવડવું જ જોઈએ. પાંચમને દિવસે ભગવતીને કેળાનો ભોગ લાગે છે. એ બાદ છઠને દિવસે ભગવતીને મધનો ભોગ લાગે છે. એ બાદ જ્યારે સાતમને આ દિવસ આવે છે ત્યારે ભગવતીને ગોળનો ભોગ લાગે છે, અથવા તો ગોળમાંથી બનાવેલી કોઈ પણ વસ્તુઓનો ભોગ લાગે છે. એ બાદ આઠમને દિવસે ભગવતીને નાળિયેરનો ભોગ લાગે છે, અથવા તો નાળિયેરમાંથી જે મિષ્ટાન નાળિયેર પાક વગેરે બને એ ભગવતીને નાળિયેરનો ભોગ લાગે છે. એ બાદ નવમીને દિવસે ભગવતીને ખીરનો ભોગ લાગે છે. એ બાદ દશમનો દિવસ આવે છે ત્યારે ભગવતીને કાળા તલ વગેરે જે તલ હોય છે એ તલમાંથી કોઈ વાનગી બનાવી અને એ વાનગીનો ભોગ લાગે છે. પછી 11 આવે છે, એ એકાદશીના દિવસે ભગવતીને દહીંનો ભોગ લાગે છે. પછી 12 આવે છે, એ 12ના દિવસે જગદંબાને પૌવાનો ભોગ લાગે છે. ચોખાના પૌવા જે હોય એ પૌવાનો ચેવડો અથવા તો એ પૌવા અથવા તો આપણે પૂનમનો જે ચંદ્ર હોય ને એ ચંદ્રમાની ઉપર આપણે દૂધ મૂકીએ. ભગવાન શ્રી કૃષ્ણ એવું કહેતા કે મને મારી મા જશોદા પૂનમના ચંદ્રના છાંયડાની જે શીતળતા હોય એ શીતળતામાં દૂધ ઠંડુ કરે, એમાં થોડીક ખાંડ અને પૌવા મિશ્રિત કરે અને પછી એ મને મારી મા ખવડાવતી. એટલે મને એ બહુ ભાવે છે. એટલે સુદામો જ્યારે પૌવા લઈને ગયો ને ત્યારે સુદામાને કીધું કે અમારા રહોડામાં પૌવાની મનાઈ છે, કારણ કે આ પૌવા જોઉં છું ને મને જશોદા યાદ આવે છે. અને એટલા માટે થઈ અને ભગવતીને પૌવાનો ભોગ લગાડવો. પૌવાનો ભોગ લાગે છે. પછી 13ના દિવસે ફરી પાછો તલનો ભોગ લાગે છે. અને 14ના દિવસે સત્તુનો ભોગ લાગે છે. અને પૂનમ અને એક તિથિ રહી જાય છે અમાસ, એ અમાસના દિવસે ભગવતીને ફરી પાછો ખીરનો ભોગ લાગે છે. આમ તિથિઓ પ્રમાણે ભગવતીને ભોગ લગાવવાનું વર્ણન કર્યું છે. ફરી એક વખત કહી દઉં. એકમના દિવસે ઘી, બીજના દિવસે સાકર, ત્રીજના દિવસે દૂધ, ચોથના દિવસે માલપુવા, પાંચમના દિવસે કેળા, છઠના દિવસે મધ, સાતમના દિવસે ગોળ, આઠમના દિવસે નાળિયેર, નવમીના દિવસે ખીર, દસમના તલ, એકાદશીના દહીં, 12ના પૌવા, 13ના દિવસે ફરી પાછા તલ, 14ના દિવસે સત્તુના અને પૂનમ અને અમાસના દિવસે પાછો ખીરનો ભોગ લાગે છે. આવી રીતે તિથિ પ્રમાણે ભગવતીને કયો ભોગ લાગે છે એનું થોડું વર્ણન દેવી ભાગવત અંતર્ગત દર્શાવ્યું છે. પછી કોઈ બીજા શાસ્ત્રમાં બીજું પણ વર્ણન દર્શાવ્યું હોય, પણ દેવી ભાગવત અંતર્ગત આવું વર્ણન દર્શાવવામાં આવ્યું છે. દેવીને પસંદની તિથિઓ કઈ છે એના વિશેની ચર્ચા કરી છે. અને ત્યારે કીધું છે કે દેવીને ત્રીજ, આઠમ અને 14 આ 3 તિથિઓ છે એ દેવીને વધારે પસંદ છે. એમાંથી આઠમ વધારે ઉત્તમ હોય છે, કારણ કે આપણે આઠમના યજ્ઞને એવું બધું કરતા હોઈએ છીએ. નવરાત્રિમાં આઠમનો યજ્ઞ થાય, જ્યારે નવરાત્રિનું અનુષ્ઠાન કરીએ છીએ અને પૂર્ણતઃ સંકલ્પપૂર્વક અનુષ્ઠાન પૂર્ણ થાય છે ત્યારે દેવી ભાગવત એમ કહે છે કે જગદંબા કોઈને કોઈ રૂપમાં દર્શન દીધા સિવાય રીએ નહીં. અને છેલ્લે આઠમની રાત્રિએ તો દર્શન આપે ને આપે, પણ સંકલ્પપૂર્વક કરવું જોઈએ. સંકલ્પપૂર્વક એટલે કે સંયમ, નિયમ, આ બધા સંકલ્પો હોવા જોઈએ. સંયમ હું એટલું જ ખાઈશ, નિયમો હું એટલું જ જમીશ, અથવા તો હું એટલો જ ફરાળ કરીશ, હું એટલું જ આમ લઈશ, હું સવારે એટલા વાગે ઉઠી જઈશ.
ઉઠાય તો ઉઠી જઈશ એ નો હાલે, એને નિયમ નો કહેવાય. હું એટલા વાગે ઉઠી જઈશ અને 9 દિવસ પૂરતો હું એટલા માટે એટલું, કાં તો ઘણા માણસો હોય કે જે પ્રવાહી ઉપર અનુષ્ઠાન કરતા હોય, ઘણા માણસો હોય એક ટાઈમ જમીન અનુષ્ઠાન કરતા હોય, ઘણા માણસો હોય એક ટાઈમ ફરાળ અને એક ટાઈમ જમીન અનુષ્ઠાન, જેને જેવી શરીરની શક્તિ એ પ્રમાણે એ કરે. એટલે એ સંયમ અને નિયમથી નિયમ પાળવો જોઈએ, નિયમ લેવો જોઈએ કે નવરાત્રિના દિવસો જ્યારે 9 દિવસ શરૂ થાય ત્યારે નિયમ લેવાનો કે હું એટલા દિવસ ફરાળ કરીશ, હું એટલા દિવસ અનુષ્ઠાન કરીશ, હું એટલા દિવસ તપ કરીશ, હું એટલા દિવસ આ માળા કરીશ. એવો એક નિયમ, એક સંયમ હોવો જોઈએ કે શરીરની ઇન્દ્રિયો ઉપર કાબુ મેળવવાનો. દાખલા તરીકે તમે ફરાળનું ધ્યાન ધરો અને દાબેલી કે પાણીપુરી જોઈને તમારી જીભ લલચાવી ન જોઈએ, લેને એકાદ ખાઈ લો, એમાં કાંઈ ફેર ન પડે. અહીંયા ક્યાં કોઈ જોવે છે? એ સંયમને તોયડો કહેવાય, ઇન્દ્રિયો ઉપર કાબુ કરવાનો. ક્યારેય આપણે ઘેર મિષ્ટાનની વાનગી બની હોય તો એને જોઈને આપણા મનમાં એવું, હું જે સાધુ ભેગો, એક સાધુ ભેગો, મહાત્મા ભેગો, વિશંભરગીરી બાપુ હતા, એને એવો નિયમ લીધો હતો કે મારે 12 વર્ષ સુધી ચૂલે ચડેલું કાંઈ નથી ખાવું. એટલે એની 12 વર્ષની તપસ્યા કરી હતી. એ 12 વર્ષની તપસ્યામાં એણે કાચું જ ખાધું. કાચું કહેતા કાચા ટમેટા, કેળા, સફરજન એવું જ ખાવાનું. ટૂંકમાં અગ્નિ જેને સ્પર્શ થઈ છે એ નહીં ખાવાનું. એવો એને 12 વર્ષનો નિયમ લીધો હતો. 12 વર્ષના 3 વખત તમે નિયમ લ્યો છો, 12 દુ 24 36, આ 3 વખત તમારે 12 વર્ષ પૂર્ણ થાય ને એટલે તમને સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય છે. એનો એક નિયમ એવો હતો કે 12 વર્ષ સુધી હું ચંપલ નહીં પહેરું. એવા કંઈક ને કંઈક નિયમ હતા. એવી રીતે એને 36 વર્ષ પૂર્ણ કર્યા હતા. એવા સાધુના સાનિધ્યમાં રહ્યો છો ને કદાચ એની કૃપા થઈ હોય તો આવી બધી વસ્તુઓ બને. આમાં તો હવે કોનું હાથ ક્યાં કંઈ લાગી જાય કોને ખબર છે ભગવાન. અને અમારે એક મહાત્મા હતા, એ રોજ રાત્રે સુંદરકાંડના પાઠ કરતા, ચાહે કાંઈ પણ હોય, રોજ રાત્રે 9 થી 11 2 કલાક સુંદરકાંડના પાઠ. એટલે આવા અમુક નિયમો હોય છે, જે નિયમ છે એ તમને પાર પાડી દે છે ભગવાન. એટલે સંકલ્પપૂર્વક જે કરે છે એને ભગવતી દર્શન આપે છે. પછી ભગવતીને કયો વાર વધારે પસંદ છે એની ચર્ચા કરી છે. તો ભગવતીને એક વારનું વધારે મહત્વ છે, એને શુક્રવાર, દેવીને શુક્રવાર વધારે પસંદ છે. અને પછીના 2 વારોનું પણ વર્ણન કર્યું છે, એક રવિવાર અને એક મંગળવાર. એ વિશેની થોડી ચર્ચાઓ કરી છે. જગદંબાની આરાધના કરવાની વિશેની વાત ચર્ચાવી છે. અને પવિત્ર ભાવથી આ ભાગ શ્રીમદ દેવી ભાગવતની જે કથા છે એ દેવી ભાગવતની કથાના મહાત્મ્યને વર્ણન કર્યું છે જન્મેન્જય દ્વારા. આ પવિત્ર ચિત્તના મનની જે આ કથા છે એ પવિત્ર ચિત્તથી જન્મેન્જય આ કથાને સાંભળી છે અને વિવિધ જાતના જુદા જુદા પ્રકારના ભગવતીના અનુષ્ઠાનના નિયમો દર્શાવ્યા છે. સતીનો દેહનો જ્યારે ત્યાગ થયો અને દેહનો ત્યાગ થતાં શિવજી ક્રોધે ભરાણા, આંખમાંથી અશ્રુ પડ્યું ને એમાંથી રુદ્રાક્ષ ઉત્પન્ન થયું, એનું પણ વર્ણન કરીને દર્શાવ્યું છે. રુદ્રાક્ષનો મહિમા દર્શાવ્યો છે. એ બાદ ભસ્મનો મહિમા દર્શાવ્યો છે, ભસ્મ સ્નાનનો મહિમા દર્શાવ્યો છે અને ભસ્મ સ્નાન કરીને ક્યાં ક્યાં ફાયદાઓ થાય એનું અમુક વર્ણન કરીને બતાવ્યું છે. અને ત્યારબાદ એવું કહેવાય છે કે જગદંબાના જે શક્તિપીઠો બન્યા છે એ કયા સ્થાન પર કયા શક્તિપીઠ છે એનું વર્ણન દર્શાવ્યું છે. દેવી ભાગવત હમણાં થોડાક સમય પહેલાં કનકેશ્વરી દેવીની કથા સાંભળતો હતો ત્યારે દેવી એમ કીધું હતું કે દેવી ભાગવત અંતર્ગત તો શક્તિપીઠ 108 દર્શાવ્યા છે. એવા જુદા જુદા અનેક શક્તિપીઠો, કઈ જગ્યાએ કયું શક્તિપીઠ છે. દ્વારિકામાં જે રૂકમણી મંદિર છે એ રૂકમણી મંદિરને શક્તિપીઠ કીધું છે દેવી ભાગવત અનુસાર. સ્પષ્ટ શબ્દોમાં દ્વારિકા લખ્યું છે અને એની સામે લખ્યું છે કે રૂકમણી મંદિર. દ્વારિકામાં રૂકમણી મંદિર છે, એ રૂક્ષ્મણી મંદિરને શક્તિપીઠ કીધો છે. અને રૂક્ષ્મણીના દર્શન ન કરો ત્યાં સુધી દ્વારિકાધીશના દર્શન એ અધૂરા છે એવું કહેવાય છે. એટલે દ્વારિકામાં રૂકમણી મંદિરને પણ આવા જુદા જુદા જગ્યાએ કઈ કઈ જગ્યાએ ક્યું શક્તિપીઠ આવ્યું છે એનું થોડું વર્ણન કર્યું છે. જન્મેન્જય દ્વારા અંબા યજ્ઞ અને શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણનું મહાત્મ્ય દર્શાવવામાં આવ્યું છે. એ બાદ પવિત્ર ભાવથી શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણ કથાના
મહિમાને આ અંતિમ અધ્યાય તરફ દોર્યા છે. અને ભગવાન વેદવ્યાસજી બોલે છે, અર્ધ શ્લોકાત્મકમ યતુ દેવી વક્ત્રાંબજર નિર્ગતમ શ્રીમદ ભાગવતમ નામ વેદ સિદ્ધાંત બોધકમ ઉપદિષ્ટમ વિષ્ણવે યદ્ પત્ર નિવાસિને સતકોટિ પ્રવિસ્તીર્ણ તત્કૃતમ બ્રહ્મણા પુરા તત્સારમેકતઃ કૃત્વા વ્યાસેન સુકહેતવે અષ્ટાદશસહસ્રં તુ દ્વાદશ સ્કંધ સંયુતમ દેવી ભાગવતમ નામ પુરાણમ ગ્રથિતમ પુરા અધ્યાપિ દેવલોકે તદ બહુવિસ્વીર્ણમસ્તિ. પવિત્ર ભાવથી દર્શાવ્યું છે, જુદા જુદા સ્વરૂપોને વર્ણન કર્યું છે અને ભગવતીના અનેક નામોનું જાણે સહસ્ત્ર નામાવલી દર્શાવી હોય એવા સહસ્ત્ર નામાવલીનું વર્ણન કર્યું છે. પરમબા દેવીના મુખ કમલમાંથી અર્ધ શ્લોકમાંથી જે દેવી ભાગવત નીકળ્યું હતું, સ્વયં વટ પર શયન કરનાર ભગવાન વિષ્ણુ એ પૂર્વકાળની અંદર બ્રહ્માજીને કરોડો શ્લોકના રૂપની અંદર વિસ્તૃત થઈને દર્શાવવામાં આવ્યું છે. તત્પશ્ચાત વ્યાસજી શુકદેવજી આ વેદ વ્યાસજીને આ દેવી ભાગવતને પવિત્ર મનથી સાંભળે છે અને સંભળાવે છે અને આ સુંદર કથાઓને વારંવાર ગાય છે. આ દેવી ભાગવતનો જે કાંઈ પણ મહિમા છે એ મહિમા દર્શાવ્યો છે. જે આ ભાગવતને સાંભળે છે, જે આ ભાગવતને દેવી ભાગવતને 5 વખત સાંભળે છે અને એ બાદ એનાથી જે પુત્ર ઉત્પન્ન થાય છે એ આવતા મન્વંતરનો મનુ બની જાય છે. જે યોગ્ય સાધક અને યોગ્ય સાધના અને યોગ્ય અનુષ્ઠાનથી જે આ શ્રીમદ દેવી ભાગવતની કથાને પવિત્ર ચિત્તથી સાંભળે છે એ 5મા આવતા મન્વંતરનો મનુ થઈ જાય છે. આવી સુંદર ભાગવત કથાને દર્શાવી છે. અને અંતે અંતિમ શ્લોકની અંદર ઇતિ સ મુનિ વર્ણામૃગત શ્રાવયિત્વા સકલનિગમ ગૃહ્યમ દોર્ગમે તત્પુરાણમ નતમથ મુનિ શંખવર્ધયિત્વા શિશાંબા ચરણકમલભંગો નિર્જગામાથશુતા. આ પ્રકારે બધા મુનિઓએ સક્ષમ થઈ વેદાંત ગૃહ્ય વિષયરૂપ દુર્ગાના આ ચરિત્ર પાદને શ્રીમદ દેવી ભાગવત પુરાણને વિનય સંપન્ન કરી અને આશીર્વાદ પ્રાપ્ત કરી યોગ્ય દક્ષિણાઓ મૂકી અને ચરણ કમલમાં સ્પર્શ થઈ અને પછી એને વંદન કરીને પછી જ બધા જ દેવતાઓ પોતપોતાના સ્થાનને છોડે છે. આમ તો પુરાણ છે ક્યારેય પૂર્ણ નથી થતું. પુરાણ છે એ વિરામ પામે છે. આજે અહીંયા વિરામ પામ્યું છે, ફરી આવતીકાલે કોઈ બીજી જગ્યાએ શરૂ થશે, પછી કોઈ ત્રીજી જગ્યાએ શરૂ થશે, પછી કોઈ ચોથી જગ્યાએ શરૂ થશે. એમ પુરાણ ક્યારેય પૂર્ણ નથી થતું, એ વિરામ પામે છે. આમ પવિત્ર ભાવથી આ કથાને અહીં પૂર્ણ કરી છે. 12 સ્કંધ સમાપ્ત. શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણ સંપૂર્ણમ. આ રીતે દેવી ભાગવત પૂર્ણ થયું છે. આઈએ આપણે પણ આજની આ કથાને વિશ્રામ આપીએ. આવતીકાલે આપણે
ફરી એક વખત રામકથાની શરૂઆત કરશું અને રામકથાની આપણે આગળ વધારીશું. આઈએ આ કથાને આપણે અહીં વિશ્રામ આપીએ. એ બારાડીમાં એક ગાંધવી ગામ છે. એ બારાડીમાં એક ગાંધવી ગામ છે. એ ગાંધવી ગામમાં હર્ષદ શેર છે. ગાંધવી ગામમાં હર્ષદ શેર છે. એ હર્ષદ શેરમાં કોયલો ડુંગર છે. હર્ષદ શેરમાં કોયલો ડુંગર છે. એ કોયલા ડુંગર ઉપર માતાજીના ધામ છે. કોયલા ડુંગર ઉપર માતાજીનું ધામ છે. એ હર સિદ્ધિમાં છે એના નામમાં તમે આવો તો રમીએ. હર સિદ્ધિમાં એ હર સિદ્ધિમાં છે એના નામમાં તમે આવો તો રમીએ. હર સિદ્ધિમાં માડી તારે ચરણે કોણ કોણ આવે. મારી તારા શરણે કોણ કોણ આવે. એ માડી તારા ચરણે પાંગડા રે આવે. મારી તારા શરણે પાંગડા આવે. પાંગડા આવીને માને મામા પોકારે. પાંગડા આવીને મામા પુકારે. પાંગડાને માં તો પગરે પાવે. પાંગડાને પગ પાવે. એ ખેલતા ને કૂદતા જાય માં તમે આવો તો રમીએ. ખેલતા ને કૂદતા જાય મારી તારા છે પરજા. એ ખેલતા ને કૂદતા જાય માં તમે આવો તો રમીએ. ખેલતા ને કૂદતા જાય તમે રમવાને આવો. માડી તારા ચરણે કોણ કોણ આવે. મારી તારી માનતાએ કોણ કોણ આવે. માડી તારા ચરણે આંધળા રે આવે. મારી તારા ચરણે આંધળા આવે. આંધળાવીને તને મામા પોકારે. આંધળાવીને તને મામા પુકારે. આંધળાને માં તો આખરે પાવે. આંધળાને માનું આંખડી અપાવે. એ હસતા ને રમતા જાય માં તમે આવો તો રમીએ. હસતા ને રમતા એ હસતા ને રમતા જાય માં તમે આવો તો રમીએ. હસતા ને રમતા માડી તારા ચરણે કોણ કોણ આવે. મારી તારા શરણે કોણ કોણ આવે.
એ માડી તારા ચરણે વાંજિયા રે આવે. મારી તારા ચરણે વાંજિયા આવે. વાંજિયા આવીને તને મામા પોકારે. વાંજિયા આવીને તને મામા પુકારે. વાંજિયાને માં તો પારણા ઝુલાવે. વાંજિયાને માથું પારણા બતાવે. એ ખેલતા ને કૂદતા જાય માં તમે આવો તો રમીએ. ખેલતા ને કૂદતા જાય માં તમે રમવાને આવો. એ ધૂપ દીપ નિવેદ ધરાય માં તમે આવો તો રમીએ. ધૂપ દીપ નિવેદ ધરાય માં તમે રમવાને આવો. એ માડી તારા ચરણે કોણ કોણ આવે. માડી તારા ચરણે કોણે કોણ આવે. એ માડી તારા ચરણે બાળકો રે આવે. મારી તારા ચરણે બાળકોને આવે. બાળકો આવીને તને મામા પોકારે. બાળકો આવીને તને મામા પુકારે. બાળકને માં તો આશીષ પાવે. બાળકોને માનો આશીષ અપાવે. એ ખેલતા ને કૂદતા જાય માં તમે આવો તો રમીએ. ખેલતા ને કૂદતા જાય માં તમે રમવાને આવો. એ ખેલતા ને કૂદતા જાય માં તમે આવો તો રમીએ. ખેલતા ને કૂદતા એ ધૂપ દીપ નિવેદ ધરાય માં તમે આવો તો રમીએ. ધૂપ દીપ નિવેદ બારાડીમાં એક ગાંધવી ગામ છે. બારાડીમાં એક ગાંધવી ગામે હર્ષદ શેર છે. ગાંધવી હર્ષદ શેરમાં કોયલો ડુંગર છે. કોયલા ડુંગર ઉપર માતાજીના ધામ છે. કોયલા ડુંગર હરસિદ્ધિમાં છે એના નામ માં તમે આવો તો રમીએ. હરસિદ્ધિમાં છે એના નામ માં. એ હરસિદ્ધિમાં છે એના નામ માડી તારા પ્રગટ છે પરજા. હરસિદ્ધિમાં છે એના નામ માડી તારા પ્રગટ છે પરજા. માં તમે આવો તો રમીએ. માં તમે આવો તો રમીએ. માં તમે આવો તો રમીએ. બોલીએ હરસિદ્ધિ માત કી. મોવેશ્વર મહાદેવ કી. મોવાવારા વાચરા ડાડાઈ દ્વારિકાધીશ કી. હરિઓમ નમઃ પાર્વતી પદે. હર હર મહાદેવ. બધા બહેનોને વિનંતી છે કે આજ દેવી ભાગવતની આરતી કરવા માટે આપ સર્વ અહીંયા આગળ પધારશો.
જય આદ્યાશક્તિ મા જય આદ્યાશક્તિ અખંડ બ્રહ્માંડ દીપાવ્યા અખંડ બ્રહ્માંડ દીપાવ્યા પડવે પ્રગટ્યામાં ઓમ જય આદ્યાશક્તિ ભૂતિયા બેય સ્વરૂપ શિવ શક્તિ જાણું મા શિવ શક્તિ જાણું બ્રહ્મા ગુણપતિ ગાયે બ્રહ્મા ગુણપતિ ગાયે હર ગાયે ઓમ જય મા જગદંબે તૃતીયા ત્રણ સ્વરૂપ ભુવનમાં બેઠા ત્રિભુવનમાં બેઠા થકી તરવેણી ત્રયા થકી તરવેણી તરવેણી માં ઓમ જય માં જગદંબે ચોથે ચતુરામાં લક્ષ્મી માં સચરાચર વ્યાપ્યા ચરાચર વ્યાપ્યા ચાર ભુજા ચૌદીસા ચાર ભુજા ચૌદીસા પ્રગટા દક્ષિણમાં પંચમી પંચ ઋષિ પંચ છે ગુણપદમાં મા પંચ છે ગુણપદમાં પંચ સહસ્ત્ર ત્યાં સોહીએ પંચ સહસ્ત્ર ત્યાં સોહીએ ચેત તત્વમાં ષષ્ઠી તું નારાયણી મહિષાસુર મારો મા મહિષાસુર મારો નર નારી ના રૂપે નર નારી ના રૂપે વ્યાપ્યા સગડે માં ઓમ જય માં સંધ્યા સાવિત્રી માં સંધ્યા સાવિત્રી ગૌ ગંગા ગાયત્રી ગૌરી ગીતામાં અષ્ટમી અષ્ટભુજાઈ આનંદા માઈ આનંદા મુનિવર જન્મા સુરવર મુનિવર જન્મા દૈત્યો માં ગયો નવમી નવકુળ નાગ સેવે નવ દુર્ગા માં સેવે નવ દુર્ગા નવરાત્રી ના પૂજન કીધા હર બ્રહ્મા દસમી દસ અવતાર જય વિજયા દસમી માં જય વિજયા દસમી રામે રામ રમાડા રામે રામ રમાડા રાવણ રોડો માં એકાદશી અગિયારસ કાત્યાયનિકામાં મા કાત્યાયનિકામાં કામ દુર્ગા કાલિકા કામ દુર્ગા કાલિકા માને રામા એ પાર સે બાળા રૂપ બહુચરી અંબામાં માં બહુચરી અંબામાં કબેરવ સોઈએ
તારા છે તુજમાં. ઓમ જય ઓમ માં. રસે તુળજા રૂપ તમે તારુણી માતા, માં તમે તારુણી માતા. વિષ્ણુ સદા શિવ સદા શિવ તારા ગાતા. ઓમ ચૌદસે ચૌદા રૂપ ચંડી ચામુંડમાં, માં ચંડી ચામુંડમાં. ભક્તિ કઈ આપો, ચતુરાઈ કઈ આપો, સિંહવાહિણી માતા. એ પૂનમે કુંભ ભરો સાંભળજો કરુણા, મહાબળજો કરુણા. વશિષ્ઠ દેવે વખાણા, માર્કંડ મુનિએ વખાણા, ગાય શુભ કવિતા. ઓમ જય માં. ત્રંબાવટી નગરી આય રૂપાવટી નગરી, માં મંચાવટી નગરી. 16 સહસ્ત્ર ત્યાં સોઈએ, 16 સહસ્ત્ર ત્યાં સોઈએ. ક્ષમા કરો ગૌરી, મદયા કરો ગૌરી. ઓમ જય માં જગદંબે. ભાવ ન જાણો ભક્તિ ન જાણો, નવ જાણો સેવા માનવ જાણો સેવા. વલ્લભ ભટ્ટને આપી એવી અમને દેજો શરણોની સેવા. ઓમ જય માં. શિવ શક્તિની આરતી જે ભાવે ગાશે, માં જે ભાવે ગાશે. ભણે શિવાનંદ સ્વામી સુખે શિવાનંદ, સુખ સંપત્તિ થાશે. માં અંબા દુઃખ હરશે, ચામુંડા દુઃખ હરશે, હર સિદ્ધિ દુઃખ હરશે. ઓમ જય માં. કર્પૂર ગૌરમ કરુણાવતારમ, સંસાર સારમ ભુજગેન્દ્રહારમ, સદા વસંતમ હૃદયારવિંદે. ભવં ભવાની સહિતમ નમામિ. મંગલમ ભગવાન શંભુ, મંગલમ વૃષભધ્વજા, મંગલમ પાર્વતીનાથો, મંગલાય તનો હરિ. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે, શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. નારાયણી નમોસ્તુતે, નારાયણી નમોસ્તુતે, નારાયણી નમો. બોલીએ શ્રીમદ દેવી ભાગવત પુરાણ કી જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. ગંગે હર નર્મદે હર જટાશંકરે. હર હર મહાદેવ. આઈએ આજની આ કથાને આપણે વિશ્રામ આપીએ.